જય શ્રી કૃષ્ણ. આપણે આ કોરોના જે બીમારીના વખતે આપ સૌ તંદુરસ્ત છો અને વધારે તંદુરસ્ત રહો, હેલ્થ એન્ડ વેલ્થ આપની બરાબર મેન્ટેન રહે એના માટે પ્રભુને પ્રાર્થના. અને કોરોના વોરિયર ખૂબ ખૂબ એમને આપણે અભિનંદન આપીએ અને એમનો હૃદયથી આભાર માનીએ. આની પહેલા આપણે કમલભાઈ પરીખ નું એક લેક્ચર હતું, એટલે કમલભાઈ નો હું બહુ ટૂંકમાં પરિચય આપીશ, કારણ કે બધા મોટા ભાગના ઓળખતા જ હશે, પણ જે ન ઓળખતા હોય એમના માટે ડોક્ટર કમલભાઈ પરીખે MP શાહ મેડિકલ કોલેજ જામનગરથી ગ્રેજ્યુએટ થયા છે. ઇન્ટરનલ મેડિસિન પ્રેક્ટિસ કરી, 25 વર્ષ ત્યાં રાજકોટમાં પ્રેક્ટિસ કરી હતી અને મેડિકલ ડાયરેક્ટર તરીકે ત્યાંની મોટી કોર્પોરેટ હોસ્પિટલોમાં એમણે સેવાઓ આપી છે. એ બધા ડોક્ટરો તો કરતા હોય, પરંતુ એ સિવાય આઉટસાઇડ ધ બોક્સ એટલે બીજું બહાર વિચારી અને એમણે લગભગ 300 જેટલા આવા લેક્ચરો આપેલા છે, 10 બુકો લખેલી છે. એમાંની મારી પાસે 4 બુકો છે. આ જે એમના લેક્ચરો હોય ને એની બુકો પબ્લિશ થઈ છે. ટોટલ 5 એમણે પબ્લિશ કરેલી છે, પ્લસ બીજા આર્ટિકલો પબ્લિશ થયા છે. એટલે હું આપના સૌના વતી કમલભાઈ પરીખને આવકારું છું આજે આપણા માટે. અને ઘણા લોકોનું ગયા પ્રવચનમાં વાત રિક્વેસ્ટ આવી હતી, ઘણા ક્વેશ્ચનો હતા, એ બધા આપણે પૂરા જવાબ નહોતા આપી શક્યા. એટલે આજે આપણે વિગતવાર એક્સરસાઇઝ અને ડાયટ એનું શું ઇમ્પોર્ટન્સ છે ડાયાબિટીસ માટે એના વિશે ચર્ચા કરીશું. આપ સૌ જાણો છો હેલ્થ ઇઝ વેલ્થ, એટલા માટે તમે બધા આમાં આવ્યા છો. નહીં તો આજે શનિવારની સાંજ છે, બધા ઇટ્સ નોટ પોસિબલ ટુ કમ, અને છતાં તમે આવ્યા છો એ જ સમજાવે છે, એ જ બતાવે છે કે હેલ્થનું તમે સારું ઇમ્પોર્ટન્સ આપો છો. અને મેં અત્યાર સુધીમાં, હમણાં મારે 70 વર્ષ પૂરા થશે 15મી ઓગસ્ટે, જો સમજ્યો હોઉં તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી હેલ્થ છે એ મને ખ્યાલ આવ્યો. બીજી બધી ગમે તેટલા ડિગ્રી લીધી હોય કે બીજી ગમે તે સફળતાઓ મળી હોય, પણ જો હેલ્થનું ધ્યાન ન રાખીએ અથવા તો જે ધ્યાન નથી રાખતા એ હું માનું છું ભૂલ કરે છે. એટલે આપણે કમલભાઈને વિનંતી કરીએ કે ડાયાબિટીસ થવાનું કારણ જે આ લેક ઓફ એક્સરસાઇઝ, પછી ડાયટ માટેનું જે નોલેજ અથવા કંટ્રોલ જે બરાબર નથી એ, અને સ્ટ્રેસ અને આપણી હેક્ટિક લાઈફ છે, તો એનું નિવારણ પણ આ જ છે. જો આપણે આ ફરીથી શરૂ કરી દઈએ અને તો જેમને ડાયાબિટીસ છે એમને ફાયદો થશે. અમારો બંનેનો ખાસ ઇન્ટેન્શન એ છે કે ડાયાબિટીસ છે એ લોકો તો કદાચ કેર લેતા હશે, કારણ કે કહેવાય છે કે પગ નીચે રેલો આવે ત્યારે બધા સમજી જાય અને બધા કરવા માંડે. ઘણા તો તોય નથી કરતા હોતા, અને એમાંનો હું પણ એક છું, કારણ કે મને પગ નીચે રેલા આવેલા પાસ્ટમાં, પણ છતાં જેટલું ધ્યાન રાખવું જોઈએ એટલું નથી રાખી શકતો. બટ આઈ એમ હેપી ટુ ટેલ યુ કે આ છેલ્લા 2 વર્ષમાં મેં 30 પાઉન્ડ વજન ઘટાડ્યું અને થોડુંક ફિટનેસ પણ મારી વધારે સારી થાય એના માટેના પ્રયત્નો કર્યા. નાવ માય પ્રાયોરિટી, નંબર 1 પ્રાયોરિટી ઇઝ હેલ્થ. તો કમલભાઈ, તમે આજે એક્સરસાઇઝ અને ડાયાબિટીસ એઝ વેલ બીજામાં પણ હાર્ટ ડિઝીઝ છે, ઓબેસિટી છે, એમાં પણ એ બધું ઉપયોગી થવાનું જ છે. તો એના માટે આપનું આજે અમને જણાવો, પછી જ ક્વેશ્ચન આન્સર્સ આપણે લેશું. થેન્ક યુ. આદરણીય કણસાગરા સાહેબ, સૌ ઓર્ગેનાઇઝર વડીલો અને આ સેમિનારમાં જોડાયેલા આત્મપ્રિય ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો ડાયટ અને એક્સરસાઇઝ એક એવો પ્રશ્ન છે કે ફક્ત ડાયાબિટીસના જ દર્દી હોય એને જ લાગુ પડે એવું નથી, પરંતુ આ એક હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક અભિગમ અપનાવવા જેવો છે. પરંતુ આનો સીધો રિલેશન આપણા મનની સાથે છે. સલાહ સૂચન તો બહુ બધા લોકોએ આપણને કર્યા હશે, પરંતુ જ્યાં સુધી તમે તમારી જાતની સાથે ન જોડાવ અને તમે કન્વિન્સ ના થાવ ત્યાં સુધી કોઈ પણ ડાયટ કે કોઈ પણ એક્સરસાઇઝ છે એ તમારું એન્ડ પોઈન્ટ રિઝલ્ટની અંદર સક્સેસ નથી બતાવતું. ગુજરાતીમાં એક કહેવત છે કે કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય અને કેટલાક ખાવા માટે જીવતા હોય. આ બહુ એક પ્રચલિત કહેવત છે. ગમે તેટલું આપણે
નિયમ પાડવાનું નક્કી કર્યું હોય પણ બાજુમાં મિત્ર બેઠો હોય, યાર માર ને 2 પેગ, એમાં શું વાંધો. આ શબ્દ એટલો હલાવી દે આપણને, એમ થાય યાર કે આ મિત્રનું રાખવું કે પછી બીજા બધાની સલાહ માનવી. અને પછી તો એવા ફિલોસોફિકલ વિચાર આવવા માંડે કે ભાઈ આણે જે કીધું એ જ સાચું કહેવાય, આપણો જિંદગીભરનો સાથી છે, થોડાય થોડો આને. અને ખાવામાં તો એવું છે કે આગ્રહી તો એક આપણા ગુજરાતીઓની અંદર એક જન્મથી જ વણાયેલી હોય છે, પરંતુ જમ્યા પછીનું જે પરિણામ જે આવે છે ને, એમાં જે તું તારે મારી લે 2 પેગ વાળો ભેગો ન હોય કોઈ દિવસ. એને ખબર જ હોય કે આ આપણે આગ્રહ પૂરતો જ સીમિત મિત્ર હતો, આનાથી તો વિશેષ આગળ જઈ શકે એવું હતું નહીં એમાં. પણ મારી મેડિકલ કેરિયરમાં મને લગભગ જ્યારે બધું જ ચર્ચાઓ પૂરી થાય ને ત્યારે છેલ્લો પ્રશ્ન કોમન દરેક લોકો મને પૂછે, અને દરેક ડોક્ટરો જે લોકો હશે આમાં આ ફિલ્ડમાં અને દરેક દર્દી છે, એ બધા છેલ્લે એક પ્રશ્ન પૂછે કે સાહેબ ખાવાનું શું ને પીવાનું શું. ટૂંકમાં ટેક હોમ મેસેજ અમને બતાવો. તમે આજે બધી ચર્ચા કરી અડધી કલાક સુધી, એમાં અમને બહુ રસ નથી, પણ તમે અમને ઈ કહો કે અમારે શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ, શું પીવું જોઈએ ને શું ન પીવું જોઈએ. અને પછી છે ને ઓલું એડિટેડ સેલ ની અંદર જે ડોક્ટર અને દર્દી વચ્ચેનું જે કન્વર્ઝેશન થતું હોય ને, એ તરત પૂરું થાય ત્યાં. અને ઈ મેસેજ લઈને જાય ને ત્યારે 2-3 કલાક એની તાજી અસર હોય. ઘરે આવીને સૂચના આપવામાં આવે કે ભાઈ મને ડોક્ટરે કહ્યું છે કે આટલી વસ્તુ ખાવાની, આટલી નહીં ખાવાની. આ એક બહુ વર્ષોથી ચાલી આવતી પ્રથા છે. તમે ડાયાબિટીસનો ઇતિહાસ તપાસશો તો એની અંદર જોશો કે ગામડાઓની અંદર રહેલા દર્દીઓ જે છે અને શહેરોના દર્દીઓની સંખ્યામાં ખૂબ મોટો તફાવત છે. આપણે એને રાજરોગ તરીકે ગણીએ છીએ. ભારત છે એ ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે. રોગ આવે ત્યારે એટલા બધા ગંભીર થઈ જઈએ, એટલી બધી ચિંતા કરીએ, કારણ કે ડોક્ટરો એટલું બધું સમજાવ્યું હોય ને ડોક્ટરે એટલી બધી અંદર સૂચનાઓ આપી દીધી હોય પહેલી જ વખત જ્યારે નિદાન થયું હોય ને ત્યારે, કે સતત મનમાં એ જ રેકોર્ડ ચાલ્યા રાખે કે આંખમાં બ્લાઇન્ડનેસ આવી જશે, પગ કપાવવો પડશે, કિડનીમાં ડાયાલિસિસ આવશે, ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેક બહુ ઝડપથી આવે, સ્ટ્રોક બહુ ઝડપથી આવે. આ બધા શબ્દોનો મારો જે છે ને, એ જ પેલા તો ડોક્ટરની ચેમ્બરમાંથી ડાયાબિટીસમાંથી નીકળતા પહેલા અડધા તો મનથી મારી નાખે. અને બધાયનો અનુભવ હશે. પણ આમાં 2 પ્રકારના દર્દીઓ હોય. એક નક્કી કરીને હોય કે એને જે બોલવું હોય એ બોલે ડોક્ટરને, આપણે જે કરવાનું છે એ જ કરીશું. અને બીજો દર્દી એવો હોય કે ના ના, ડોક્ટર જે કહે છે ને એ આપણી સારા માટે કહે છે અને ભવિષ્યમાં આ બધી પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એટલા માટે કહે છે. સ્વાભાવિક છે કે ડોક્ટરનો ઇન્ટેન્શન એવો હોય કે જે ડોક્ટર દવા લખી શકે એની સાથે સાથે જીવન પદ્ધતિ કેવી જીવવી એ સમજાવી શકે ને, એ જ સંપૂર્ણ ડોક્ટર કહેવાય, એવું મારા સાહેબો અમને કહેતા હતા. અમારા સાહેબો પહેલા એવું કહેતા હતા, આજથી હું 25 વર્ષ પહેલા હું ભણ્યો છું ત્યારની વાત કરું છું, કે તમે દર્દીને પહેલા શું ફેરફાર એના જીવનમાં કરવો એની વાત કરો, પછી દવાની વાત કરજો અને પછી નિદાનની વાત કરજો. અને એ વાત એટલા માટે તથ્ય મને લાગતી હતી કે જો જીવન પદ્ધતિમાં ફેરફાર ન કરીએ તો ઇન્સ્યુલિનનો ગમે તેટલો ડોઝ લઈએ, ડાયાબિટીસની ગમે તેટલી ગોળીઓ ખાઈએ, ગમે તેટલી પરેજી પાડીએ, એની અંદરથી મારો અનુભવ એવો છે કે એટલા બધા સારા પરિણામો નથી મળતા જેટલું ડોક્ટર દર્દી સાથે શાંતિથી ચર્ચા કરે અને એના રોગની ગંભીરતા કરતા રોગમાં કેવી રીતે જીવવું એ પહેલા સમજાવે ને. ગંભીરતા તો બધાને ખબર પડી જ ગઈ હોય, જે સામાન્ય માણસો એને ખબર હોય કે ડાયાબિટીસ છે એ બહુ સારો રોગ ના કહેવાય, એ રાજરોગ છે. પરંતુ છેલ્લા 2-3 દશકાઓની અંદર જો તમે ફિગર જોશો, આપણે ગઈ વખતે ડાયાબિટીસનું લેક્ચર લયું ત્યારે મેં આપને બતાવેલું કે અત્યારે વર્લ્ડ આખું એને એક ચિંતા તરફ જઈ રહ્યું હોય એવો એક આખો દ્રશ્ય ઊભું થઈ ગયું છે. પણ ક્યાંય ને ક્યાંય એનું સમાધાન તો છે જ. રિવર્સિંગ ઓફ ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીક, આ બધા શબ્દો તમે સાંભળ્યા છે. કિચન મેડિસિન્સ, હું સૌથી વધારે માનતો હતો કે કિચન મેડિસિન ઇઝ ધ બેસ્ટ મેડિસિન્સ ઇન ઇનિશિયલ સ્ટેજ.
along with your exercise, along with the yoga, meditations, adequate sleep, આ બધી દવાઓ છે. કદાચ તમને પ્રિસ્ક્રાઇબ કરવામાં ન આવે તો પણ તમને સામાન્ય સરળ ભાષામાં સમજાઈ શકે એવી વાત છે. પરંતુ આપણા મનની અંદર એટલા બધા પ્રશ્નો અંદર ત્યારે ઉત્પન્ન થાય છે. ઘણા બધા લોકોને હોય છે કે મારા બાજુવાળાને તો 300 ડાયાબિટીસ છે, એને કાંઈ નથી થતું, ને મને તમે 180 માં આટલું બધું ખીજાવ છો. પરંતુ એક વસ્તુ આપણે બધા પહેલેથી સમજી લેશું કે ભગવાને આપણા બધાના મોહરા, આપણા બધાની અંદરની રચનાઓ, એ બે વચ્ચેનો ફરક એટલો જ રાખ્યો છે કે મોહરા જુદા જુદા છે, રચનાઓ બધાની સરખી ભગવાને આપી. પણ બાજુવાળો અને તમારી વચ્ચેનું જેનેટિકલ કનેક્શન કાંઈ નથી, સમજી લેજો. કેટલાક લોકો એવા અપવાદ રૂપે છે ને બહુ જ ઓછી સંખ્યામાં છે, આપને જણાવી દઉં કે જેને આવા કોઈ પ્રોટેક્શન કુદરતે આપેલા મળતા હશે કે 200 ડાયાબિટીસ એને કાંઈ નહીં થતું હોય, 300 નહીં થતું હોય. પણ બધા એવા નથી હોતા. વિજ્ઞાને પુરવાર કર્યું છે કે ભાઈ તમારી ડાયાબિટીસની રેન્જ આટલી છે અને તમે એની અંદર જ રહેશો તો તમારી માટે તમારું ભવિષ્ય સારું છે. એની કોઈ ખાતરી નથી. પરંતુ જેટલું આ પાડવાથી કુદરતી રીતે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનોમાં આપણે દૂર કરવામાં જેટલા સફળ થઈએ છીએ, એટલા થોડુંક જો ધ્યાન રાખીશું ને તો એમાં હજી વધારે સફળતા મળે. મારે તમને એક સ્લાઇડથી શરૂઆત કરીએ. તમને આપને બતાવું કે સ્લાઇડ જે છે એની અંદર કેવા ક્વેશ્ચન્સો આવતા હોય છે આપણે બધાના મનમાં. કે આપણે પહેલી વાત તો એ કરીએ છીએ કે આ બધું જે ડાયટનું ને એ બધું જે શાસ્ત્ર જે છે, અત્યારે ડાયટિશિયનો ને એ બધા નામ આપણે એટલા બધા અત્યારે ગંભીરતાથી અને આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ ત્યારે આપણો કન્સર્ન કેવો છે એ ખબર પડે. પણ કેટલાક કોમન ક્વેશ્ચન્સ તમારી સમક્ષ રજૂ કરું છું એમ કે તમને બધાને જ આવા ક્વેશ્ચન્સ મનમાં થતા હશે ને બધાને થાય, સ્વાભાવિક છે. એટલે મેં અહીંયા એક લિસ્ટ બનાવ્યું છે. પહેલી વસ્તુ એ કહી દઉં કે દરેકનો ડાયટ જે છે એક સરખો ન હોય અને દરેકનો ડાયટ પ્લાન પણ એક સરખો ન હોય. એ તમારી એક્ટિવિટી, તમારું ડાયાબિટીસ, તમારી દવાઓનો ડોઝ, તમારું સ્ટ્રેસ લેવલ અને તમારી ફેમિલી હિસ્ટ્રી, એના ઘણા બધા ફેક્ટરો કામ કરે. એટલે બધાની માટે એક ડાયટ ના બનાવી શકાય, પરંતુ અમુક વસ્તુઓ કોમન કરી શકાય આપણે. પહેલો ક્વેશ્ચન એ કે મારું શુગર શું કામ મને આટલું હાઈ રહે છે? હું આટલો ધ્યાન રાખું છું, આટલું ઇન્સ્યુલિન લઉં, આટલી દવાઓ લઉં, બધા જ નિયમો પાડું છું, તો મને શું કામ એને હાઈ શુગર આવે? પછી પોતાની જ જાતને એ પ્રશ્ન પૂછે ને પોતાની જાતે નક્કી કરી લે કે ભાઈ મારું શુગર તો છે ને એ ઘરવાળીએ ખાવાનું સરખું ન બનાવ્યું એટલે એવું થયું, બહાર મારાથી થોડું ઘણું ખવાઈ જાય છે, આમ તો હું સાહેબ બધું પાડું પણ મને છે ને ચા ખાંડ વગરની ન ફાવે, આમ સાહેબ બધું જ પાડું પણ સાહેબ મને છે ને 2-4 ગ્લુકોઝના બિસ્કિટ ન ખાઉં ત્યાં સુધી મજા ન આવે, સાહેબ આમ બધું પાડું પણ મારે રોજ છે ને થોડોક આઈસ્ક્રીમ ખાવો પડે. એટલે આ એક છે ને એસ્કેપિઝમ જેવું છે. When you are trying to convince with yourself, then you are missing the train. તમે ક્યાંક ને ક્યાંક એ ભૂલી ખાઈ રહ્યા છો કે તમે બીજાને દોષ આપતા પહેલા એક વખત એ વિચારજો કે તમારું શુગર હાઈ થવાના કારણો મેડિકલ સિવાયના ક્યાં ક્યાં છે એ તમે ગોતી કાઢો. બીજું કે તમે હંમેશા પૂછો how diet helps me to control my sugar and weight. See, the diabetes is along with the weight measurement. Weight, it's an important criteria for the diabetic patients. કારણ કે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય અને વેઇટને કારણે ઘણા બધા બીજા પણ ઇશ્યુ ડાયાબિટીસની સાથે જોડાયેલા હોય છે. ત્રીજો ક્વેશ્ચન એ બહુ સરસ હોય છે. ડાયટિશિયનો જે છે એ આપણને સરસ રીતે સમજાવતા હોય છે, પરંતુ હું એવું માનું છું કે આપણા દાદી અને આપણા મોટા વડવાઓ છે ને એ મોટામાં મોટા ડાયટિશિયનો છે. આ મારું બહુ જ સંપૂર્ણપણે માનવું છે કે એ જે વસ્તુઓ બનાવતા હતા અને જે પદ્ધતિથી બનાવતા હતા, આજે પણ ગામડાની અંદર નેચરલ વસ્તુઓનો વધારે ઉપયોગ થાય છે ને એનાથી બનાવીએ છીએ. Do you eat everything you want? Yes, but there are certain rules which you need to follow. Do you know everything about diet? No. કારણ કે તમે જ્યારે જાણવાની કોશિશ કરો છો ને
ત્યારે તમને ઓરિજિનલ તમારો જે પ્લાન હોય છે ને એ તમને ખ્યાલ નથી હોતો. હા, તમારે એમાં કઈ નવી નવી ડીશો ખાઈ શકાય, કે નવા નવા ફ્રૂટ્સ છે એ લઈ શકાય, એ જે તમારા મનમાં ન હોય એવી પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. એક સરસ હમણાં ચાલી રહ્યું છે કે ડુ યુ ફોલો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછતા હોય છે, અને આમ તો જૈન લોકોના પર્યુષણની વખતે જે ચોવિયાર કરવા, અને મુસ્લિમમાં રમાદાન જે રમજાન મહિનો આવે ત્યાં 12 કલાક સુધી આપ ન જમો અને પછી તમે જમો છો, એની સાથે થોડું થોડું સિમિલારિટી ખરી. પરંતુ હું આપને એની વાત કરીશ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એ કેવા લોકોને ઉપયોગી થાય, અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શું કામ એને આપણે ધ્યાન રાખવું જોઈએ. આર યુ અફ્રેડ ઓફ ડ્રગ્સ? ના સાહેબ, દવા નથી ચાલુ કરવી. તમે કહેતા હોય તો વજન ઘટાડવું, તમે કહેતા હોય તો રોજનું 10 કિલોમીટર ચાલવું, તમે કહેતા હોય તો ખોરાકમાં બધા જ ગળપણના પદાર્થો બંધ કરી દો, પણ સાહેબ દવા નહીં હો. પહેલેથી જ ડર આવી જાય કે દવા લેવાથી દવાની આડઅસરો વધારે હોય છે. મને જેટલા દર્દી મળે ને એમ કે સાહેબ મેં દવા લીધી ને એટલે મારી કિડની બગડી, ડાયાબિટીસના કારણે બગડ્યું એવું મને નથી લાગતું. ઘણી વખત આવી આપણી મનમાં મિક્સ પણ હોય છે, પણ એ દરેક દર્દીઓ માટે એ જુદી જુદી પ્રકારે એપ્લિકેબલ હોય છે. Very important, last time I discussed gestational diabetes. It is the, are you really pregnant? Then you are pregnant, then you have a different kind of a plan for your diet. Are you ready to accept the challenge? લોકડાઉનમાં હમણાં બહુ એક યંગસ્ટરોમાં એક વાવાઝોડાની જેમ એક હમણાં ફૂટ્યું છે કે આર યુ રેડી ટુ એક્સેપ્ટ ધ ચેલેન્જ. એટલે પછી કપડાની હોય, મ્યુઝિકની હોય, પછી ડાન્સની હોય, બધા એક્સેપ્ટ ચેલેન્જ કરે, અને ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં બધાને મજા આવે. એટલે હમણાં એક સરસ આવો એક પ્રયોગ પણ ઘણી જગ્યાએ થાય છે કે ડાયાબિટીક ગ્રુપને જ્યારે અમે કોમનલી જ્યારે એડ્રેસ કરતા હોય ત્યારે અમે એને કહેતા હોઈએ છીએ કે આર યુ રેડી ટુ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ. કારણ કે એમાં એક સાયકોલોજીકલ બુસ્ટઅપ હોય છે, તમારો માઇન્ડ કંટ્રોલ એમાં ખૂબ હોય છે, અને તમને પોતાને એમ લાગે છે યાર કે આઈ કેન ડુ ઇટ, I can do it. Now, that words is enough for you to control the diabetes sometimes. How many times you eat in a day? સાહેબ હું તો ઘણી વખત ખાઉં છું, પરંતુ મને કઈ નોંધ નથી કરી. આપણે નોર્મલી ફૂડ ડાયરી નથી લખતા હોતા, કારણ કે આપણે આચર કુચર કેટલી વાર ડબ્બા આપણા પડ્યા હોય, રાત્રે બધા સૂતા હોય ત્યારે ડબ્બા પંપોડતા હોઈએ, કોઈને ખબર ન હોય એવી રીતે ફ્રીજમાંથી ચોકલેટો ખાઈ લેતા હોય, આઈસ્ક્રીમ ખાતા હોય. આ તો ઇટ ઇઝ અ વેરી કોમન ફિનોમિના ફોર ડાયાબિટીક. નોટ ઓનલી ડાયાબિટીક, ધોઝ હુ આર રિયલી ફૂડી, એને આ ગમતું હોય છે. પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આર યુ એન્જોયિંગ યોર મીલ્સ? નહીં, મને નથી મજા આવતી. આ કડવા કડવા કારેલા તમે આપ્યા, દૂધીનું શાક આપ્યું, આવી મોણ વગરની રોટલી આપો છો, રોટલો ખવડાવો છો, આટલી જ ક્વોન્ટિટીમાં આપ્યું. એટલે ઘણા બધા પ્રશ્નો હોય છે. તમે અહીંયા આ દેશની અંદર આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આર યુ ઇટિંગ એ ફ્રેશ ઓર એ ફ્રોઝન ફૂડ? બીકોઝ ધ ન્યુટ્રિટિવ વેલ્યુઝ હેઝ ટુ બી કાઉન્ટેડ અકોર્ડિંગલી. તમારી એમાં સ્વાદનો ફરક પડી જતો હોય છે, એટલા માટે આપણે આ ક્વેશ્ચન લીધો છે. આર યુ ફૂડી? એઝ આઈ ટોલ્ડ યુ બિફોર ઓલ્સો. ડુ યુ ઓવર ઇટ ઓફન? તમને ખ્યાલ નથી હોતો, આપણે ઘણી વખત બહાર જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ, આપણે ખૂબ ખાઈ લઈએ. મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે સાંજના પાર્ટીમાં જવાનું હોય તો બપોરે ખાવાનું સ્કીપ કરે કે સાંજના આપણે ખૂબ ખાઈ શકીએ એટલા માટે. Somewhere we need to question mark, are you really enjoy the food? Yes, if I will overeat, then I will enjoy the food. No, it's wrong. કારણ કે ત્યારે તમને મજા આવે છે, તમારા સેટાઇટી સેન્ટર્સ છે એટલા બધા ઝડપથી એ કંટ્રોલ નથી હોતા, અને તમે ગો ઓન ઈટિંગ એન્ડ ઈટિંગ, અને પછી આયુર્વેદના નિયમ પ્રમાણે તમે વિરુદ્ધાભાર વાળો, વિરુદ્ધ પ્રકારના જે ખોરાકો હોય એનું કોમ્બિનેશન કરતા હોઈએ છીએ આપણે. એટલે ત્યાં ક્યારેક આપણે ભૂલ ખાઈ જાય. આર યુ ઇટિંગ આઉટસાઇડ ફૂડ ફ્રીક્વન્ટલી? ટેક આઉટ, રેસ્ટોરન્ટ ફૂડ, આઉટસાઇડ ફૂડના ખૂબ શોખીન, વીકેન્ડમાં બહાર જ ખાવું. ઘણી વખત ઘરે બરોબર જમવાનું, રસોઈ તો બધાની માટે કોમન બનાવાતી હોય સામાન્ય રીતે, તેમ છતાં પણ મેં ઘણા ફેમિલીમાં જોયું છે કે બધાની માટે જુદી જુદી રસોઈઓ બને.
પણ તેમ છતાંય તમને એમ થાય કે બહારનું ફૂડ જે ટેસ્ટી હોય છે એ આપણે ખાવું જોઈએ. હું તમને જંક ફૂડ અને આઉટસાઇડ ફૂડમાં કેવી રીતે સિલેક્શન કરવું એની વાત કરું. આર યુ ઇટિંગ એ જંક ફૂડ? એન્ડ લાસ્ટ, not the least, but at least are you overweight? Have you checked yourself anytime? ના ના સાહેબ, હું તો ફિટ જ છું, પણ તમારું વેઇટ લોસ થયું તો એનું કારણ જાણો, વેઇટ ગેઇન થયું તો એનું કારણ જાણો, અને તમે વેઇટ લોસ કરતા હોય તો કઈ મેથડ થી કરો છો એ જાણો. There are numbers of questions comes to our mind. And as I told you initially, તમારું માઇન્ડ કંટ્રોલ જેટલું હશે એટલો જ ડાયાબિટીસ કંટ્રોલમાં ડાયટ અને એક્સરસાઇઝ ઉપયોગી થશે. બાકી જો તમે એમ માનતા હોય કે આ વસ્તુ લેવાથી આ વસ્તુ, હું મારા દર્દીઓને હંમેશા કહેતો હતો કે કોઈ દિવસ ડાયટ છે ને એ જિંદગીભર ફોલો ન કરી શકાય. ને હું બહુ જ સ્પષ્ટપણે માનું છું એ સાયકોલોજીકલ ફેક્ટર છે કે ડાયટને આપણે જો જિંદગીભર એકને એક ડાયટ ઉપર રહેવાનું કોઈ કહ્યું હોય તો ઇટ્સ નોટ પોસિબલ. You need a variation. Monday to Sunday you required a different kind of a disease. And that's true. તમારે જુદી જુદી ડિસીઝ લો તો જ તમને મજા આવે. એક સિમ્પલી આપણે આ સ્લાઇડ ગઈ વખતે લીધી હતી, તમને કહી દઉં કે ઇન્ડિયામાં રહેતા હોય તો એની માટેના ફિગર અને યુએસ નો ફિગર બંને રાખ્યા છે મેં. એક તો નોર્મલ છે, ફાસ્ટિંગ શુગર 70 to 99 સુધી જોઈ, અને લેસ દેન 2 hour નું લેસ દેન 2 hours પોસ્ટ પ્રેન્ડિયલ એટલે જમ્યા પછી લેસ દેન 140. મેં ત્યારે પણ સ્પષ્ટ કર્યું હતું ને આજ ફરીથી કહું, 2 કલાક પછીનું શુગર મેન્સ કે કોળિયો પહેલો જે મોઢામાં મુકાણો છે ત્યારથી શુગરનો ટાઈમ ચાલુ થયો. એક્ઝેક્ટલી 12 વાગે કોળિયો પહેલો મુકાણો હોય તો 2 વાગે બ્લડ ચેક કરવાનું. પ્રી ડાયાબિટીક 100 to 125 and a postprandial 140 to 190 and more than 199 and more than 226 you are established diabetic, more than 200 you are established diabetic. Like 4, 6 less than 7.8, pre-diabetic 6.1 to 6.9, then 7.8 to 11 and 7 to 11.11. So 3 મહિનાનું એકચ્યુઅલ ડાયાબિટીસ આપણું કેવું હોવું જોઈએ? બધાને આ શબ્દ તો બહુ ગમી ગયો છે કે મારું A1C આટલું છે ને A1C આટલું છે ને એવું બધું તો બહુ કહેતા હોય છે, પરંતુ એમાં હવે A1C નું એવરેજ આવી ગયું છે લેટેસ્ટ, તો કે A1C ની વેલ્યુઝ કરતાંય વધારે જો મેટાબોલિક પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવું હોય તો A1C નું એવરેજ પણ એક હોય છે, પરંતુ એની ચર્ચા આપણે નહીં કરીએ કારણ કે થોડુંક રિસર્ચ બેઝ મોડ્યુલ છે. પણ તમારું HbA1c મીન્સ છેલ્લા 3 મહિના 2 થી 3 મહિનાનું એવરેજ શુગર કેટલું છે. કોઈક વખત આપણે જમી લીધું હોય અને શુગર ચેક કરીએ તો 250 આવે, પણ એ 250 છે એ રેન્ડમ શુગર ગણીએ છીએ આપણે, એટલે એને એવરેજ શુગર તરીકે નથી ગણતા. પણ એવરેજ શુગર જો તમારું વ્હાઇટ ઝોનમાં હોય, ધેટ મીન્સ કે યુ આર અંડર એક્સલન્ટ કંટ્રોલ. ગ્રીન ઝોનમાં હોય till then it is perfect. 7 to 8 ની વચ્ચે હોય ત્યાં સુધી બરોબર છે, બરોબર. પણ it goes up like a 9, 10, 11, 12, 13, 14, તો બધાને મનમાં થતું હશે કે આને કંટ્રોલમાં શું કામ એને રાખવું જોઈએ. સી, આની ઉપરથી એ નક્કી થશે કે તમારે ભવિષ્યમાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ જે થવાના છે અને એ કોમ્પ્લિકેશન્સ કેટલા ઝડપથી થઈ શકે છે એનો એક અંદાજો આવી શકે. It's an average sugar. It is not directly applicable to your future's outcome of your diabetes. So this is very important that we have to remain into the white zone as much as possible. Even though if you are trying, if you are following to this level, but I would not suggest, because I would suggest this figure only up to 7 as an Indian origin. We are basically genetically we are different. We are not a black, we are not a white, we are a gray people genetically. But even though Indian has a more tendency towards the diabetes, but this is 7 is our remarkable, not 8. Not 8. So we have to go up to the 7. As per the latest criteria,
we have been allowed to go between 6.7 to 7.1, but even though I would suggest to go up to the 7. Now coming to this slide, this is what is this actually. તમારી પાસે ડોક્ટરની પાસે જાઓ એટલે તમને ઘણા બધા પેપર્સ એક આપે, એક પ્રિન્ટેડ મટીરિયલ્સ આપે, તમને એની અંદર બેસીને સમજાવ્યું હોય, ટીક કરી આપે કે આટલું આ કરવાનું, આટલું આ કરવાનું. હવે એની અંદર આવું બધું એક ગાઈડલાઈન લખી હોય કે ભાઈ તમારે આટલું આટલું ખાવું જોઈએ, એની પછી ડિટેલ્સ ઓફ યોર ટ્રીટમેન્ટ મોડાલિટીઝ, એમ કે મારે આટલા આટલા ડોઝ ચાલે છે નાથે. પછી તમારું જે એક્શન્સ લેવાના હોય, જે કે શું લેશો તમે એક્શન્સ, એમાં તો કે એક્શન પ્લાન શું, તો કે ભાઈ ટાર્ગેટ શુગર બિફોર મિલ્સ આટલું, 2 અવર્સનું આટલું, બેડ ટાઈમનું આટલું, જે એમાં કઈ ફેરફાર થાય તો આ એક નોટ્સ મારી હોય એમાં. એ સિવાય પણ એક આપને કહું કે I would like to follow this 6-time dietary pattern: breakfast, snacks, lunch, snacks, dinner, snacks. લંચ અને ડિનરમાં એક શબ્દ ઉમેરજો, મિની રાખજો શબ્દ, અથવા મોડરેટ. નોટ કમ્પ્લીટ લંચ, નોટ કમ્પ્લીટ ડિનર. That means કે we are taking a 6-time meal. 6-time meal, it will create a less digestive stress on your beta cells. ઇન્સ્યુલિનનું પ્રોડક્શન્સ ને થોડોક ઓછો સ્ટ્રેસ પડે તો તમારું ઇન્સ્યુલિન, તમારું શુગર પચાવવામાં ખૂબ મદદરૂપ થાય. આપણને કદાચ યાદ આવે તો નાનપણમાં આપણા બા બાપુજી આપણને ખવડાવે કે ચાવીને ખાવ તમે. આ શબ્દ બધાને ખબર હશે. અને સાયન્ટિફિકલી એવું કહેવાય છે કે 7 વખત એક કોળીઓ ચાવીએ એટલે ટાઇલિન નામનો પદાર્થ છે એ મોઢામાંથી જરે. એ જ વસ્તુ ધીમે ધીમે એ કોળિયાના સ્વરૂપે તમે નીચે મૂકો છો ત્યારે શું થાય કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટમાંથી મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પેન્ટાસેકેરાઇડ જે હોય છે એ બધા શુગરોના કમ્પોનન્ટ છે એ વધારે ને વધારે ચર્નિંગ કરવા માટે ઇઝીએસ્ટ વેમાં તમે એને સ્ટમકમાં મોકલી શકો. સ્ટમકમાંથી એ પહેલા પાર્ટ ઇન્ટેસ્ટાઇન જાય, સ્ટમકમાં તમારું જઠરની અંદર 2.5 થી 3 કલાક ખોરાક પડ્યો રહે. હવે જો તમે ઓવર ઇટ કરો ત્યારે શું થાય કે ઇન્સ્યુલિનની એટલી કેપેસિટી નથી કે એટલું પ્રોડક્શન કરે. એટલે તમે જે ખોરાક ખાધો છે એ ખોરાકની અંદર તમારો જેટલું શુગર જે છે એટલું બધું જ પચાવી શકે એવી તાકાત નથી જો તમે ઓવર ઇટ કરો. પણ તમે થોડા સમયે ખાવ તો ઇન્સ્યુલિનની પૂરી તાકાત છે કે તમારો જેટલી વખતનો લીધેલો ખોરાક છે એનું બની શકે ત્યાં સુધી પાચન કરી અને બ્લડમાં એટલીસ્ટ ઇન્સ્યુલિન ગ્લુકોઝનું પ્રમાણ છે એ ઘટાડે અને ગ્લુકોઝનું પ્રમાણ સેલની અંદર નાખી અને તમારામાં તાકાતનું પ્રમાણ વધારે. બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું તમને. આની પાછળનું સાયન્ટિફિક રીઝન છે. બીજું, 20 મિનિટ પછી જ બ્રેઇનના સેન્સેશન્સ મેસેજ દેવાનું ચાલુ થાય આપના ખોરાકમાંથી કે 20 મિનિટ પછી બ્રેઇનને સિગ્નલિંગ મળે કે હવે મારે કંઈક આમાં પદાર્થ છોડવાનો છે, જેથી કરીને ખોરાક જે પણ ખાય છે આ વ્યક્તિ એને પચવા માટે જે પદાર્થો છોડવાના છે એ 20 મિનિટ પછી સિગ્નલિંગ થાય. એનો અર્થ એવો થયો કે તમારે શાંતિથી જ જમવું જોઈએ. સિમ્પલ. આ જે બધા અત્યારે કાર્બોહાઈડ્રેટ આટલું લેવું જોઈએ ને આટલો કપ આ લેવો જોઈએ ને આ લેવું જોઈએ ને, તો આમાં છે ને સોનીના ત્રાજવું રાખવું પડે એના જેવી સ્થિતિ થઈ જાય ઘણી વાર. કારણ કે બધા 2 ને 4 ચમચીઓ જ લખી હોય તો પણ 4 ચમચીઓથી કોઈ પેટ જ ન ભરાણું હોય, કારણ કે આપણે તો વાટકા લીધા હોય. એટલે મને ઘણી વખત વિચાર આવે કે આપણે કેવી રીતે એને મેનેજ કરવું. વી વિલ સી ઇટ ઓલ્સો. સૌથી વધારેમાં વધારે જે પ્રોબ્લેમેટિક જે આ બધા શબ્દો તમે જોવો છો ને એની ડિટેલ્સમાં જવાની જરૂર નથી, પરંતુ મારે તમને ટોટલ કેલરી વેલ્યુઝ જે છે, મને ઘણા આમાં એક પ્રશ્ન આવશે ને ઘણાને હશે કે સાહેબ ગોળ પણ બિલકુલ નહીં ખાવાનું, કાર્બોહાઈડ્રેટ લેવાનો જ નહીં. નો, આપણું ડિવિઝન એટલા જ માટે આપણે જુદી રીતે કરીએ છીએ. તમે કદાચ અહીંયા વાંચશો તો કાર્બોહાઈડ્રેટ 45 થી 60% ઓફ ટોટલ કેલરી વોલ્યુમમાંથી લઈએ છીએ. ટોટલ ફેટ 30%, એટલે આપણે કેટલે પહોંચ્યા, 50 એવરેજ ગણીએ તો 80, અને પ્રોટીન તમારું 20%, એટલે કેટલે પહોંચ્યા 100. આ સિમ્પલ ફોર્મ્યુલા.
કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન આપણે કેવી રીતે લેવું. હવે આપણે આને થોડું ઘણું પ્લસ માઇનસ એટલે કરીએ છીએ કારણ કે એમાં આપણે ફાઈબરને એડ કરવા છે. એમાં આપણે ફાઈબરને એડ કરીએ, વિટામિનને એડ કરીએ, એટલા માટે કારણ કે તમે થોડું થોડું લેશો તો આ શક્ય બનશે. હવે હું આપને કહું કે આની અંદર એક મોનો અનસેચ્યુરેટેડ ફેટ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ ને સેચ્યુરેટેડ ફેટ, આ શબ્દો જે આવે છે એ શબ્દોને હું ડિટેલ્સમાં દરેકની વસ્તુનું કર્યું, પરંતુ કાર્બોહાઈડ્રેટ એટલે જેમાં ગ્લુકોઝનું પ્રમાણ હોય એ પ્રકારના પદાર્થો. એમાં બીજું પણ હોય એવું જરૂરી નથી, પણ એ આપણો મેક્સિમમ સોર્સ ઓફ એનર્જી છે. બ્રેઇન છે એને ચલાવવું હોય તો તમારે ગ્લુકોઝ જોઈએ. જો તમારો ગ્લુકોઝ ઘટી ગયો હોય ને તો કન્ફ્યુઝન થવા માંડે, તમને વિચારોની અંદર છે ને એટલું ફોકસ ના થઈ શકો. બીજું કે તમારી કિડનીઝ જે છે એને પણ ગ્લુકોઝ જોઈ છે, બોન મેરો છે તેને ગ્લુકોઝ જોઈ છે. તો આ બધી જ પ્રોસેસને કન્ટિન્યુઅસ રાખવા માટે તમારે ગળપણ તો લેવાનું જ છે, પણ કેવા સ્વરૂપમાં લેવાનું છે એની વાત કરીએ. તો ડાયાબિટીસના દર્દીઓને હેલ્ધી હેબિટ શું ઈ કહો. હેલ્ધી હેબિટ એટલે શું આપણે એની વાત કરીએ. દાખલા તરીકે વેજીટેબલ્સ લેવું જોઈએ, રોજ ફ્રૂટ્સ લેવાના, હોલ ગ્રેન્સ લેવાનો, લેગ્યુમ્સ લેવાના એટલે બીન્સ, લેટિલ્સ, પીસ, લો ફેટ ઓર એ ફેટ ફ્રી મિલ્ક. અહીંયા એ બધા ઓપ્શન્સ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નટ્સ ન લેવાય, પણ નટ્સ ઇટ્સ બીકમિંગ એ વેરી પાવરફુલ વેપન ઇન ડાયાબિટીક ડાયટ અગેન. એન્ડ સીડ્સ એક બહુ જ સિમ્પલ, આટલી વસ્તુ રોજના ખોરાકમાં ક્યાંક ને ક્યાંક આપણે મૂકીશું. શું ધ્યાન રાખવું છે? સોડિયમ, મીઠાનું, વધારાની શુગરનું અને સોલિડ ફેટ. જે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે, અને કોલેસ્ટ્રોલ વધશે ને તો ડાયાબિટીસની સાથે જે હૃદયના રોગો જે છે, જે હૃદયની નળીઓ જે બ્લોક થઈ જાય છે, કિડનીની નળી બ્લોક થાય છે, બ્રેઇનની નળી બ્લોક થાય છે, એમાં એ વધારો કરશે. સોડિયમ વધારે લેવાથી શું થાય? બ્લડ પ્રેશરમાં વધારો થાય. શુગર વધારે લેવાથી શું થાય? કે તમારા ડાયાબિટીસની અંદર કંટ્રોલ લાવવામાં પ્રોબ્લેમ થશે. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ટ્રાન્સ ફેટ. આ શબ્દ છે ને બહુ જ અગત્યનો છે. જે લોકો ઘરે રસોઈ બનાવે છે એને એક વિનંતી છે કે તમારે જેટલું જ તેલ જોતું હોય તળવા માટે એટલું જ લો. બાકીનું જે તેલ જે છે એને ખરેખર ફરીથી બીજી વાર ઉપયોગ ન કરી શકાય, કારણ કે જેમ તમે તેલ ઉકાળો છો ને એમ એ ફેટમાંથી એક ટ્રાન્સ ફેટ એમાંથી બહાર પડે છે, ટ્રાન્સ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એનું કામ શું છે એટલા માટે તમને કહું કે એનું કામ એ છે કે જ્યારે લોહીની અંદર જ્યારે ફરતું હોય છે ને ત્યારે હૃદયની નળીઓની જે અંદરની દિવાલ છે ને એની સાથે એને ચોટી જવાનું બહુ ગમે. બ્રેઇનની નળીમાં અંદરની દિવાલમાં એને ચોટી જવાનું બહુ ગમે. એટલે એ શું કરે કે એક નાનકડું કણાની જેમ એક નાનકડું ચોટે, એટલે એમાંથી બીજી ટ્રાન્સફેટ નીકળે એટલે એનો ભાઈબંધ એટલે એની હારે પાછો ચોટે. આમાંથી પ્લેક બને અને તમારી નળીની અંદર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થાય અને હાર્ટ એટેક અને સ્ટ્રોક અને કિડની ડિસીઝ થાય. સિમ્પલ લેંગ્વેજમાં આપણે ઉકાળેલા તેલ જે ગાંઠિયામાં બનતા હોય આપણી સામે જ, કારણ કે એમાં ટેસ્ટ વધારે હોય છે એટલે આપણને વધારે મજા આવે છે. સો ટ્રાન્સફેટ દરેક જગ્યાએ હવે લખેલું જ હોય છે કે ટ્રાન્સફેટ કેટલી. તમે જો ન્યુટ્રિશનલ ફેક્ટનું લિસ્ટ વાંચશો ને તો એમાં લખ્યું જ છે. હેલ્પ્સ ટુ કંટ્રોલ યોર બ્લડ શુગર એન્ડ મીટ યોર વેઇટ ગોલ. હેલ્ધી લાઈફસ્ટાઈલમાં એ હશે. બીજું આપને કહું પ્લાન કેવી રીતે આપણે કરીશું, તો પ્લાન ઓફ હેલ્ધી મીલ આપણે કેવી રીતે કરીશું એ આપને હું કહી દઉં. each plan to help you to select the number of choices from each meal and snacks. તમને 3 સબ્જી કીધી છે ને એમાંથી તમારે એક પસંદ કરવી છે. રોટલી, થેપલા, રોટલો અને પૂરી છે તો તમારે એમાંથી એક પસંદ કરવું છે. Choices means there are number of choices. What you want to do, then you have to select the one.
and less in your quantity. You should enjoy the food. And I am sure here at the end of this lecture, you would realize, go, what are you making your mistakes every day in your life? It's based on your calories, nutrient needs, your lifestyle, and usual schedule of your eating. ભોજન બપોરનો લંચ જો તમે લેવાનો પ્લાન કર્યો જ હોય તો 3 વાગે ન લો, એટલીસ્ટ ધ મિડ ઓફ ધીસ. 6 વખત એટલે શું? દર 3 કલાકે. કારણ કે આપણે 6 થી 8 કલાક ઊંઘવાના રાખીએ છીએ, યાદ રાખજો. એટલે 6 વખત થયું એટલે સવારનો નાસ્તો 7 વાગે, તો 10 વાગે સ્નેક્સ, 1 વાગે મિની લંચ, તો 4 વાગે પાછું સ્નેક્સ, 7, 7:30 કે 8, 7, 7:30 જમી લેવું જોઈએ, અને 10 વાગે ફ્રૂટ્સ કે મિલ્ક કે કંઈ પણ તમે નક્કી કર્યું એ લઈ અને સૂઈ જાઓ. ધીસ ઇઝ 6 ટાઈમ. સિમ્પલ. ત્રીજું, રીડિંગ ફૂડ લેબલ્સ એન્ડ સિમ્બોલ્સ. તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, ખાસ કરીને બહેનોને વિનંતી છે કે તમે એમાં એક જોજો કે તમારા ઘરની અંદર બધા જ ડાયાબિટીક નથી, એટલે બધાનો ખોરાક છે. હસબન્ડને ડાયાબિટીસ હોય તો આખા ઘરને એ જ ખોરાક ખવડાવતા હોય, અને પછી એમાંથી પડે વાંધા કે મમ્મી તે આ કેમ બનાવ્યું, ને મમ્મી શું કામે ના આવું બનાવ્યું, ને પપ્પાની માટે તો થોડુંક જુદું કરી શકાય, પપ્પાને બીજી એ ચોઈસ હતી. There are a lot of conflict on dining tables. I am sure યાર કે તમને બધાને આ જાત અનુભવ થયો હશે. સેજ પણ જો તમે બોલ્યા હોય કે સેજ મીઠામાં પ્લસ માઇનસ થઈ ગયું તોય પણ ઘણી બધી તકલીફો થતી હોય, પણ this is very common. Everybody will express their own feelings કે ભાઈ મને આ નથી મજા આવી. That's perfectly all right. Interval meal is the best choice, which we have already discussed, and that depends on the comorbid conditions. હવે કોકને ડાયાબિટીસની સાથે હૃદય રોગ હોય તો એને સોડિયમ ઓછું, તેલ ઓછું, ઘણું બધું બીજામાં એને કાબુ રાખવું પડે. કિડની ડિસીઝ હોય તો એને પ્રોટીન્સ છે એનું પ્લાનિંગ કરવું પડે, કારણ કે પ્રોટીન્સ એટલા બધા આપી ન શકીએ આપણે. સો ધીસ ઇઝ વેરી સિમ્પલી કે આપણે પ્લાન કેવી રીતે કરીશું. કેટલાક શબ્દોનો પરિચય તમને કરાવી દો. આપણને એ ખરેખર છે જ નહીં, અને આપણને એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, ને એ બહુ સ્વાભાવિક છે. એ કહી દો કે આ બધા શબ્દોને અમારે જાણીને શું કામ છે, પણ એક સિમ્પલ લેંગ્વેજમાં કહી દો કે એક ટેબલ સ્પૂન હોય તો એનું ઇક્વિવેલન્ટ સ્ટાન્ડર્ડ કેટલું કે ભાઈ 3 ટીસ્પૂનફુલ, ટોટલ 15 ml થાય. આ છેલ્લું આપણે આ પ્રિસાઇઝ કન્વર્ઝનમાં નહીં જશો. It is a metric conversion system. This is what we want. 1 ટેબલ સ્પૂન લો એટલે 15 ml માં રહેવાનું. હવે બેનને રસોઈ બનાવી છે તો 1 મોટી ચમચી લે એટલે 15 ml જેટલું જાય. બીજો અહીંયા અંશમાં બહુ સરસ રીતે જતું હોય છે. 1 અંશ એટલે શું? ઇટ ઇઝ 30 ml. આપણે કોઈ દિવસ વાંચતા જ નથી, ને શ્યોર મને ખબર છે તમે કોઈ પણ વસ્તુ ખરીદતા હશો તો ઇન્સ્ટ્રક્શન તમને જરૂરિયાત પૂરતી જ વાંચશો, પણ એની અંદર જે બીજા પ્રિકોશન્સ માટે લખ્યું એ આપણે ક્યારેય નથી જોતા હોતા, અને એ આપણો સ્વભાવ પણ નથી કે આપણને ગમ્યું એટલે લીધું, આનો સ્વાદ ગમ્યો એટલે લઈ લીધું, પણ એની ન્યુટ્રિયન્ટ ફેક્ટ તો વિચારી લો. 1 કપ એટલે 237 ml, આપણે એને 240 ગણીએ. 1 પાઇન્ટ એટલે 473 ml, 475 ગણીએ. બીજું 1 ક્વાર્ટ 946 ml, 1 ગેલન એટલે 3.8 લીટર. હવે અહીંયા સુધી તો બહુ જવાની જરૂર નથી, આપણું રસોડું અહીંયા સુધી જ સીમિત હોય છે, પેલી 3 આઈટમ સુધી જ. અમારા સાહેબ એક સરસ વાત કરતા હતા કે તમારે દર્દીને એટલું પૂછવાનું કે કેટલા ડબ્બા તેલ તમે આખા વર્ષમાં વાપરો છો, અને તમે કેટલા ફેમિલી મેમ્બર છો. વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન. ઇન્ડિયામાં આપણે શું કહીએ કે ભાઈ કેટલા ડબ્બા તમે આખા વર્ષમાં તેલ વાપરો છો, સિંગ તેલ? કે સાહેબ અમારે તો 8 ડબ્બા જોઈએ. હવે ત્યારે 15 લીટરના ડબ્બા આવતા હતા, એટલે તમે વિચાર કરો કે આખું કેટલું થયું કેલ્ક્યુલેશન. સી તમારે એની લિમિટ કરવો હોય તો તમારે આ કન્વર્ઝેશન ચાર્ટ સમજવો પડે. બીજું, આ એક વસ્તુ એવી છે એ આપને બતાવી દઉં
કે ન્યુટ્રિશનલ જે ફેક્ટ જે છે દરેક ડબ્બા ઉપર લખ્યું છે, દરેક કોઈ પણ વસ્તુ ખરીદો એની ન્યુટ્રિશનલ ફેક્ટ એમાં લખેલી હોય છે. સર્વિંગ સાઇઝ 1 પીસ એટલે 12 ગ્રામ, સર્વિંગ પર પેકેજ એટલે 2, એટલે આમાં 2 પેકેજ છે અને આમાં 1 પીસ ની આ 12 ગ્રામ છે. હવે અહીંયા મજાની વાત છે, જો મેં આપને કહ્યું હતું કે ટોટલ ફેટ એને શું લખી છે, આખી કેલરી કેટલી છે સર્વિંગ સાઇઝમાં 30 અને કેલરી ફ્રોમ ધ ફેટ ઇઝ 15. તો એને આખું કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ ફેટ નું ડિવિઝન કર્યું એમણે 1.5 ગ્રામ ને 2% સેચ્યુરેટેડ ના 5% ટ્રાન્સ ફેટ જોઈ 0. ઇટ્સ એ ગુડ પ્રોડક્ટ. કોલેસ્ટ્રોલ 0, ગુડ પ્રોડક્ટ. સોડિયમ 20 ગ્રામ, ઓકે, આપણે 2 થી 2.5 ગ્રામ સુધી જઈ શકીએ છીએ. કાર્બોહાઈડ્રેટ 8 ગ્રામ, ફાઈબર 6 ગ્રામ અને શુગર આલ્કોહોલ 1 ગ્રામ છે. હવે જો આનું કેલ્ક્યુલેશન કેમ કરવાનું એ આપને સમજાવું. એક સિમ્પલ છે, જેટલા બહેનો છે એને ખાસ જોઈ લેવું કે ટોટલ કાર્બોહાઈડ્રેટ 8 ગ્રામ એમણે લખ્યું છે, બરોબર છે. અહીંયા 8 ગ્રામ જો મારો એરો છે ત્યાં એને, તો એમાંથી 6 ગ્રામ ફાઈબર નીકળી ગયા, કારણ કે ફાઈબર જે છે એને ઈ કટ ઓફ કરી નાખે છે. અને સબટ્રેક્ટ 1 ગ્રામ શુગર આલ્કોહોલ નીકળી ગયો, એટલે ટોટલ 6 અને 1 7 ગ્રામ થયું, એટલે ટોટલ 1 નેટ કાર્બોહાઈડ્રેટ નો જ તમને લોટ પડશે સિંગલ પીસમાં. સાહેબ આ તો બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું. હું આપને કોમ્પ્લિકેટેડ નથી બનાવતો, આપને ઇઝીએસ્ટ બનાવું છું કે તમે ન્યુટ્રિશનલ ફેટ જોવો ત્યારે મેં આપને પહેલા જ કહ્યું હતું કે કેલરી જોઈ લેશો, કોલેસ્ટ્રોલ જોશો, સોડિયમ જોશો જો બ્લડ પ્રેશર સાથે હોય તો, અને ખાસ કરીને ફાઈબર જોવો જેને કાર્બોહાઈડ્રેટ થી કાપી નાખવાના છે, બાદબાકી કરી નાખો. એટલે જે છેલ્લી વેલ્યુઝ તમારી પાસે પડી છે એ આ છે. સિમ્પલ છે, કોઈ આમાં અઘરું નથી, કારણ કે આ સ્લાઇડ થી મારે એટલું જ બતાવવું હતું કે જેટલું તમે સિમ્પલી આ સ્લાઇડ ને જોશો ને એટલું બહેનોને તરત જ ખબર પડી જશે કોઈ પણ વસ્તુ કરીશું એમાં. નાઉ વી ગો ટુ ધ 1 by 1 અને તમને હવે ખ્યાલ આવવા માંડશે કે સ્ટાર્ચ એક એવો પદાર્થ છે કે જે મોઢામાં જ ટાઇલિન નામના લેવલથી જ તમે એને દૂર કરી શકો, એનું મેટાબોલિઝમ. 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય સ્ટાર્ચ જ્યારે લો ત્યારે, 3 ગ્રામ પ્રોટીન હોય અને 1 ગ્રામ ફેટ હોય, એટલે 80 કિલો કેલરીઝ 80 કેલરીઝ તમને મળે એમાં. half of your daily grain should be whole grain and low fat. તો સ્ટાર્ચ વાળા પદાર્થો ક્યાં છે? એટલે તમારે એક ચોઈસ સ્ટાર્ચ ની પસંદગી કરવાની હોય, તેમાં બ્રેડ, રોટી, સેન્ડવિચ, બ્રાન્ડ સિરિયલ્સ, ઓટ, વ્હીટ, બર્ગર્સ, પીસ, મિક્સ વેજીટેબલ, પોપકોર્ન, ઓલ બીન્સ એન્ડ લેન્ટિલ્સ. સિમ્પલ લિસ્ટ. તમે આ સ્લાઇડ ની ઉપર જોવો છો કે આમાંથી આપણે કોઈ ના કોઈ એકાદ વસ્તુ લઈએ જ છીએ આપણે. વી આર ટેકિંગ. પાકું? આ એક સિમ્પલ સ્ટાર્ચ ની વાત થઈ. હવે આપણે આગળ જઈએ કે sorry somebody has used the internet. નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ કયા કયા છે? આપણને ખબર છે કે ઘણી વખત બાફેલા શાકભાજી ખાવાની પસંદગી કરતા હોય છે. 1 કપ રો 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપે, 2 ગ્રામ પ્રોટીન આપે, ફેટ 0 અને 25 કેલરીઝ મળે. આગળ 80 હતી. એટલીસ્ટ 2 to 3 નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ ડેઈલી. કાકડી ખાઓ, કોબીજ ખાઓ, બેબી કોર્ન ખાઓ, પેપર્સ ખાઓ, એગ પ્લાન્ટ લો, બ્રોકોલી લો, બ્રસેલ્સ સ્પ્રાઉટ લો, ગ્રીન ઓનિયન્સ લો, કેરેટ્સ લો. This is all non starches. Very helpful. લો કેલરી. તમને વેઇટ હશે તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સિમ્પલ. ઉકાળી પાણીમાં ઉકાળીને સરસ રીતે મૂકી દો અને તમે લો. આપણો એમ શું છે? વેજીટેબલ સૌથી વધારે, પછી પ્રોટીનની આઈટમ જેમાં આપણે બધા જ વેજીટેરિયન્સ છીએ એટલે હું તમને પ્રોટીનની ચોઈસ આપીશ. લો શુગર ફ્રૂટ્સ એની ચોઈસ આપું છું આગળ. ફેટ્સ અને નટ્સ ની વાત કરીએ, ડેરી પ્રોડક્ટ ની વાત કરશું, લેઝ્યુમ્સ,
અને સૌથી ઉપર ગ્રેન્સ. This is what the way we have to go. Perfect. So આ એક સિમ્પલ ચાર્ટ છે આપણી માટે, પણ આપણે આગળ જશું એટલે એને વધારે સારી રીતે સમજી શકશું. ફ્રૂટ સૌથી મોટામાં મોટો ક્વેશ્ચન દરેક વખતનો, આ વખતનો નહીં, દરેક વખતનો. સાહેબ કયા ફ્રૂટ્સ ખાવા, કેટલા ખાવા? 15 ગ્રામ્સ કાર્બોહાઈડ્રેટ એમાંથી મળે છે અને 60 કેલરીઝ મળે છે, 60 કેલરીઝ. ઇટ્સ a good source of a fibers. પચવામાં સૌથી સરળ, પણ જ્યુસીસ આર લેસ ફાઈબર. હંમેશા ફ્રૂટ્સ છે એને કાપીને ખાશો ને તો તમને એમાં વેલ્યુઝ વધારે મળશે, તમને એમાં વધારે વેલ્યુઝ વાળું મળશે. નો શુગર એડેડ મીન્સ નો એક્સ્ટ્રા શુગર. આ શબ્દને આગળ હું કહું તમને કે શું કરવું. એવોઇડ ફ્રૂટ્સ કેનેડ ઇન હેવી સિરપ, કારણ કે એને પ્રિઝર્વેટિવ તરીકે ખૂબ રાખવું પડે, પરંતુ એમાં શુગર ખૂબ હોય, જેને આપણે ચાસણી શબ્દ વાપરીએ ગુજરાતી, ચાસણી જેવું ગળ્યું હોય. બ્લેકબેરીઝ, ગોવા, ઓરેન્જ, પિયર્સ, રાસબેરીઝ, સ્ટ્રોબેરીઝ, એપલ જ્યુસ, કારણ કે એની અંદર કંઈ પણ નહીં ઉમેરવાનું, ફ્રેશ સીધો જ લો. ઓર એની અધર જ્યુસ એપ્રોક્સિમેટલી હાફ કપ ઓફ અ સાઇઝ. એક સરસ સ્લાઇડ બતાવું તમને. હવે તમને એમ થશે કે તો પછી આ બધા ફ્રૂટ્સ ની અંદર પડ્યું છે શું? વાત કરીએ આપણે આગળ. ગ્રેપ ફ્રૂટ્સ છે. હવે તમે એમાં બે શબ્દ વાંચો છો, ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ. ઇન્ડેક્સ એટલે શું? એક સિમ્પલ કહું, તમે જે ખોરાક ખાવ છો એમાંથી કેટલો ખોરાક શુગરમાં કન્વર્ટ થાય છે એનું નામ ઇન્ડેક્સ. તમે મિક્સ ખોરાક લીધો, રોટલી દાળ ભાત શાક ખાધું, તો એમાંથી કેટલું શુગરમાં કન્વર્ટ થાય એનું નામ ઇન્ડેક્સ, અને કેટલું શુગર વધારે એનું નામ લોડ. This is very important slide. મેં આપને જે વાત કરી દાખલા કે ગ્રેપ ફ્રૂટ્સ લો તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, 25 જ છે, અને લોડ 3 જ છે. 3 જ છે, ઓછામાં ઓછો લોડ. જેટલો ઓછો લોડ એટલો આપણું શુગર લેવલ કંટ્રોલ. સોરી, ઓરેન્જીસ, એપ્રિકોટ, સ્ટ્રોબેરીઝ. યસ, હમણાં એક ડિબેટ ચાલે છે કે મેંગોસ કેમ ન ખાઈ શકાય. યસ, ખાઈ શકાય, પણ ના એટલે પાડીએ છીએ કે ના પાડ્યા પછી 3 ચીજ તો ખાવાનો જ છે, એટલા માટે ના પાડીએ છીએ. બહુ ચોખ્ખું સરળ ભાષામાં જ કહી દઉં, એને ના પાડ્યા પછી ખાવાનો જ છે ને અમારે ખવડાવીએ છે, પરંતુ ના પાડશું ત્યારે એ 3 અટકશે. જો એને કીધું હોય કે ખાજો તો એ આખે આખી કેરી ખાશે. સિમ્પલ. પીચીસ, પિયર્સ, એપલ, નેક્ટાર્નિક્સ તો ઠીક છે, બ્લુબેરીઝ, આ બધા જ ફ્રૂટ લઈ શકાય છે આપણે આખા દિવસ દરમિયાન. યાદ રાખજો, સિમ્પલ, આપણે લઈ જ શકીએ છીએ. દૂધ, અહીંયા તો ગાયનું દૂધ તો કોઈ દેવા આવવાનું નથી, અહીંયા તો આપણે બધા પેકમાં જ દૂધ લઈએ છીએ. But it's a very good source of a calcium and protein. Which types of milk you select, that is important. Yogurt high in fat have a more saturated fat, cholesterol and calories than low fat and fat free milk and yogurt. Choose low fat milk. લગભગ 80% 90% ઘરમાં આ જ આવે છે. 1 cup equivalent to 8 fluid ounce or half pint. Low fat milk. Yogurt મળે છે low fat. 1 milk has a 12 gram of carbohydrate, 8 grams of protein, and fats depends on your choice, but it gives you 100 to 160 calories. Everyone should have a 1 cup of a milk in a day.
વિટામિન ડી ની જે ડેફિશિયન્સી છે ને એના એક કન્ટ્રીબ્યુશનમાં મિલ્ક લેતા નથી એને કારણે છે. I don't want to go into the vegan diet. એ આખો સેપરેટ સબ્જેક્ટ છે. કોક દિવસ વિગન લવર ને ઈચ્છા થશે ને ત્યારે આપણે એક લેક્ચર રાખીશું કે વિગન ના ફાયદાઓ શું છે ને why we are promoting the vegan diet, organic food, આ બધાને શું કામ એને આપણે હવે પ્રમોટ કરીએ છીએ. That has got a completely different science. But it's very interesting science, I can tell you. There are a lot of studies has come out and that shows that now we need to change our dietary pattern. And that is what we are doing now. પણ આ COVID-19 માં આપણે બધા ઘરે રહી રહીને વજન વધાર્યું, હારું એક્સરસાઇઝ ન થઈ શકી, બાનું મળી ગયું કે બહાર જવાતું નથી એટલે નથી થતું, ને જ્યારે જવાતું હતું ત્યારે ટાઈમ નથી મળતો, એ બાનું હતું. બટ એનીવે આપણે રોજ 1 કપ દૂધનો લેશું જ. પરફેક્ટ. ધીસ ઇઝ સ્વીટ કાર્બોહાઈડ્રેટમાં આપણે કેવી રીતે કરી લઈ શકીએ. હું આને જરા નીચે લઈ લઉં એટલે તમને હેડિંગ વાંચી શકો. સ્વીટ્સ, ડેઝર્ટ એન્ડ અધર કાર્બોહાઈડ્રેટ. બહુ બધા લોકો પૂછતા હોય છે કે ડેઝર્ટ નહીં ખાવાનું? ભાઈ ખાવાનું ને, બિલકુલ ખાવાનું. આપણી પાસે બધી જ ચોઈસ છે. આપણે ડાયાબિટીસના દર્દીઓને જેમ નોર્મલ માણસ ખાય છે એમ જ ખવડાવીશું. ખાલી નાનો મોટો ફરક જ કરીએ છીએ ક્વોન્ટિટીમાં. Added sugar or a fat, 15 gram carbohydrate contains 17 calories. Multiple choice of carb and fat in your choice, but need to balance with the food item. Sugar free ice cream મળે છે, low fat ice cream મળે છે, બહુ બધી ચોઈસ છે તમારી પાસે. But serving size should be as small as it carries a high calories. આપણને ઓલું લાર્જ, મીડિયમ ને અહીંયા સ્મોલ હોય છે, પણ એની ક્વોન્ટિટી જ એટલી બધી એ લોકોમાં હોય છે કે આપણને એમ જ થાય કે સ્મોલ ક્વોન્ટિટી ઇઝ ઓલ્સો બિગ ઇનફ ટુ અસ. પ્રોબ્લેમ ક્યાં છે આપણો? બીવરેજ, સોડા, સ્પોર્ટ્સ ડ્રિંક, બ્રાઉનીઝ, કેક, કુકીઝ, પાઈ, પુડિંગ, કેન્ડી, સ્વીટ્સ, sweeteners, syrups, toppings, donuts, muffins, pastries, numbers of things are there. અને આપણે બધું જ એકે સાથે લઈએ છીએ. તમે ખાલી ડિઝર્ટ લઈને આખું કેલરીનું સ્કેડ્યુલ પૂરું કરી શકો એમ છો. કારણ કે એ વસ્તુ જ એવી છે કે ડિઝર્ટ નામ પડે ને મોઢામાં પાણી ચાલુ, અને રેઝિસ્ટન્સ પાવર હાવ ઓછો. એમાં વળી હાવ અંગત લોકોએ કીધું અરે ભાઈ ડાયાબિટીસ તો આવે જ જાય, એકાદ ગોળી વધારે ખાઈ લેજે, 4 પોઈન્ટ ઇન્સ્યુલિન ના વધારે લઈ લેજે, ખાઈ લેને મારો ભાઈ. અહીંયા પૃથ્વી ઉપર ખાવા જ આવ્યા છીએ, બાકી તો 4 જણા જ ઉપાડીને જવાના છે. આવું બધું મેં બહુ સાંભળ્યું છે બધાની પાસેથી. છેવટે તો 4 જણા જ ઉપાડીને આપણને જવાના છે. જીવી લે, જિંદગી જીવી લે. બહુ સરસ. જ્યાં સુધી સ્વિચ ઝડપથી ઓફ થઈ જાય કઈ પણ કર્યા વગર તો વાંધો નથી, પણ જે ઓલો આઈસીયુ માં જઈને ઓફ થાય ને એમાં બહુ પ્રોબ્લેમ. પછી ઈ વેન્ટિલેટર ઉપર ગયા હોય ને પછી થાય ને ઓફ, તો બહુ પ્રોબ્લેમ. અને ઈ પછી ડોક્ટર અને દર્દીની વેદના જ છે ને, ઈ ડોક્ટર ને દર્દી જ સમજી શકે, બીજાની માટે બહુ મુશ્કેલ છે. Perfect. Now come back to the proteins. Simply, lean protein choice has a 0 gram carbohydrate, 7 gram proteins, 2 gram fats and 45 calories. એમાં પ્રોટીન્સમાં ફેટ મિક્સ આવે છે, એટલે મીડિયમ ફેટ, હાઈ ફેટ અને પ્લાન્ટ બેઝ પ્રોટીન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લાન્ટ બેઝ પ્રોટીન નહીં, પ્લાન્ટ બેઝ ડાયટ. હું આપને એક કહું કે એક મુવમેન્ટ અમે ઉપાડી હતી ઇન્ડિયામાં કે દરેક ઘરની અંદર શાકભાજી વાવી શકાય એવું જો કંઈક કરીએ ને તો આપણને પ્લાન્ટ બેઝ અમુક સારામાં સારી વસ્તુઓ મળી શકે એમ છે. ટેરેસ ગાર્ડન બનાવો. ઇન્ડિયામાં ટેરેસ ને બધી કન્સેપ્ટ ગણો. સી, તમારા ઘરના જ બનાવેલા ટમેટા તમે ખાઓ, લીંબુ ખાઓ, એના જેવી મીઠાશ એકેમાં નથી. અને એ જે તમે ઉગાડીને ખાવ છો, આમાં કેવું હોય, રસોઈ જો કોક દિવસ
હસબન્ડે બનાવી હોય તો કેટલો ઉત્સાહ હોય રસોઈ ખાવામાં, ભલે મીઠું ઓછું પડ્યું હોય તોય ખાઈ મજાથી, જેમ કારણ કે આપણે બનાવ્યું છે. બોલો આપણા ઘરના આંગણાનો ઔષધ હોય તો કેવી મજા આવે. This is one. Read labels to find a food low in fat and cholesterol. Very important. મેં આપને જે ન્યુટ્રિશનલ ફેક્ટ બતાવી હતી એ જોવાનું ખાસ. Cheeses with 3 grams of fat, baked beans, all beans, hummus, lentils, ઘણા બધી ચોઇસ છે તમારી પાસે. અહીંયા તો વેરિયસ કાઇન્ડ્સ ઓફ બીન્સ, hummus, lentils, nut spreads, peas, tofu. Tofu is very બહુ પોપ્યુલર થઈ ગયું હમણાં છેલ્લા 10 વર્ષમાં. સારામાં સારું પ્રોટીનનો સોર્સ. તો this is again very important to all of us. So વેજીટેબલ પ્રોટીન્સ ક્યાં ક્યાં મારે આપને એટલે જ બતાવું હતું. સ્પિનચ ભાજી સૌથી સરસ, આયર્નનો સોર્સ એમાં સૌથી વધારે. આપણે ત્યાં તાંદરિયાની ભાજી, ગમે તે પ્રકારની ભાજી ખવડાવે, કારણ કે એના 2-3 ફાયદા છે. એક હિમોગ્લોબિન વધે, આયર્ન હોય એટલે. બીજું કે કોન્સ્ટિપેશન નહીં થવા દે. વેરી ઇમ્પોર્ટન્ટ. કોલીફ્લાવર્સ, cucumbers, tomatoes, green pepper, kale, mushrooms, broccoli, cabbage. It's a very good source. Yes, of course. કેટલાક લોકો નોન વેજી ખાતા હોય છે. આઈ એમ શ્યોર યાર કે આપણામાં બહુ એવા નહીં હોય, તેમ છતાં પણ બીફ, ચિકન અને એગમાં પણ જે પ્રોટીન્સ જે છે એમાં લો ફેટ વાળું, લો પ્રોટીન્સ જે છે સિલેક્ટ કરી શકાય અને એમાં લો ફેટ સિલેક્ટ કરી શકાય. But I do not want to go into the details of the non-vegetarian diet because it is completely different than our culture. So I have not included in my talk. Sorry. Now fat, very important. આ બધા જે શબ્દો તમે વાંચો છો અત્યારે, અનસેચ્યુરેટેડ ફેટ એટલે એમાં 2, મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ. It's from the vegetable sources. Saturated fat, it is not all the times from animal sources, but majority of the time, and it is not healthy for our body. એટલે ડબ્બા ઉપર તમે સેચ્યુરેટેડ ફેટ નું કન્ટેન્ટ ખાસ જોવાનું કે કેટલા ટકા છે. ટ્રાન્સ ઇઝ ફ્રોમ ધ ફૂડ પ્રોસેસિંગ, મેં જે તમને વાત કરીએ. Fat contains 5 grams of fat, 45 calories, 1 teaspoonful of oil or a solid fat. 1 ચમચી તેલ જે છે એ 5 ગ્રામ ફેટ ધરાવે છે, એમાંથી 45 કેલરીઝ ઉત્પન્ન થાય. High calories, choose unsaturated fat like nuts and seeds. Flax seeds, walnuts, omega-3 fatty acid હાર્ટ ને પ્રોટેક્શન આપે છે એટલા માટે. અને આપણે જે છેલ્લું કહું કે અહીંયા આપણે ઘણી વખત આપણને ચોઈસ મળે છે, કેનોલા, સોયાબીન, ફ્લેક્સીડ, વોલનટ ઓઇલ ઇઝ અ ગુડ ચોઈસ. આ લાઈનને તમે ખાસ ધ્યાનમાં રાખજો. બહુ બધાના તેલ વિશે પ્રશ્નો હોય છે. સૂર્યમુખી જ ખાલી ઉપયોગી છે એવું નથી. ફ્લેક્સીડ, કેનોલા, વોલનટ અને સોયાબીન આ બધા જ તેલ સરસ ગણવામાં આવે છે. ઓકે, સો નાઉ કમ બેક ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. Selecting the saturated fat, replacing mono unsaturated fat and polyunsaturated. Choose liquid oil instead of solid fats like a butter. હવે તમને low fat butter એ મળે છે. Yes, you can. Peanut butters, you can. Read ingredient list carefully. Again, I put a stress on this statement કે ઇન્ગ્રેડિયન્ટ ખાસ જોજો. સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ આપણે નથી લેવી.
પ્રોટીન લેવું છે, કાર્બોહાઈડ્રેટ લેવું છે, ફાઈબર્સ લેવા છે, everything we wanted to have it. Okay, now go to the fatty food. Like unsaturated fat, it is the almond milk અત્યારનું આપણું. એવોકાડો બહુ જ સરસ ફ્રૂટ છે, બધાએ રોજ એક લેવું જોઈએ ખરેખર. નટ્સ, ઓલિવ્સ, આ સિલેક્શન્સ એટલા માટે આપું છું કે ઇટ ઇઝ અનસેચ્યુરેટેડ ફેટ વિચ ઇઝ નોટ ગોઈંગ ટુ હાર્મફુલ ટુ યુ. ઇટ્સ અ મોનો અનસેચ્યુરેટેડ. તમારે એ શબ્દ યાદ રાખવાની જરૂર નથી, મોનો અને પોલી. This is for me, so I can explain to you easily. Unsaturated fat, polyunsaturated, આ બે એના divisions છે. એમાં શું corn, cotton, seed, sunflower, mayonnaise, margarine, salad dressing, sesame paste, આ બધું જ આવે. રસોઈ બનાવવામાં આનો ઉપયોગ કરી શકાય. બટ સેચ્યુરેટેડ એટલે બટર, કોકોનટ મિલ્ક, ક્રીમ, ક્રીમ ચીઝ ને શાવર ક્રીમ, બધાના ફ્રીજમાં પડી છે આ વસ્તુઓ. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું સિલેક્શન આલ્મન્ડ મિલ્ક છે, એવોકાડો છે, નટ્સ ને ઓલિવ. તમારા ડાઇનિંગ ટેબલ ઉપર અમુક હેલ્ધી આઇટમ મૂકી રાખો. જે લોકો એક્ઝિક્યુટિવ્સ છે, આખો દી કમ્પ્યુટર પર કામ કરે છે, એની બાજુમાં દાળિયા છે, નટ્સ છે, એ મૂકી રાખો. ગ્રીન ટી 1 કપ ભરીને મૂકી રાખો. કારણ કે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે એમાંથી જ સામેની જે ચોઈસ હોય ને એ ઝડપથી લે. આપણે ઊભા થઈને ક્યાંય નથી જવાના, ઊભા થઈને ગયા તો આપણે કંઈક બીજું જ પસંદ કરવાના. ને આની ટેવ પાડશું ને તો ઓટોમેટિકલી તમારા હેલ્થની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. સો નાઉ કમ બેક ટુ ધ ફ્રી ફૂડ્સ. ક્યાં ફ્રી ફૂડ્સ ખાઈ શકાય? ચાલો. Means any food or a drink has a less than 20 calories and 5 gram or less carbohydrate per serving. એટલે મેં આપને પહેલાય કહ્યું કે કેરી ખાવી હોય તો ખાવ, પરંતુ 2 થી 3 ચીર, એનાથી વધારે નહીં. કારણ કે તમારો કાર્બોહાઈડ્રેટનો કોટા ત્યાં પૂરો થઈ જશે. Some free food contain high sodium, so use in a limit. વેફર બટેટાની, ઘણી બધી પ્રકારની વેફર્સ અહીંયા મળે છે, પણ એમાં સોડિયમ જોજો, હાઈ કન્ટેન્ટ. નો, યુ ડોન્ટ ગો. લિમિટ 3 સર્વિંગ પર ડે એટ સર્ટેન ઇન્ટરવલ. 3 વખત એવી ચોઈસ લો કે જ્યાં તમને આવું કંઈક ખાવું છે, એનાથી વધારે નહીં. ફ્રૂટ્સમાં કેનબેરીઝ, કેન્ડી, જેલેટિન ડેઝર્ટ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એની વાત કરું કે જેની માન્યતાઓ ઘણી છે. જેમ, જેલી, સિરપ, વેજીટેબલ લાઈક કે બ્રોકોલી, કેબેજ, આ જેની આપણે ચર્ચા કરી લીધી. સો ધીસ ઇઝ એવરીથિંગ યુ કેન હેવ ઇટ. નાઉ ધ સેમ ફ્રી ફૂડ્સમાં આગળ વધીએ. ડ્રિંક મિક્સીસ. ગાર્લિક ફ્રેશ પાવડર વાપરો, હર્બ્સ વાપરો, સ્પાઇસીસ એન્ડ કાલ. Non-starchy vegetable like a broccoli, carrot, tomato, cucumber. આ હું તમને નટ સેલમાં કહું છું, જે મેં તમને પહેલા કહ્યું. ફ્રૂટ્સમાં બ્લુબેરીઝ, બ્લેકબેરીઝ, ગ્રેપ્સ, ડ્રાય ફ્રૂટ્સ, સ્ટાર્ચ, પોપકોર્ન, રાઈસ. આ સર્વિંગ ફ્રી ફૂડમાં. ફેટ્સમાં આલ્મન્ડ્સ, બ્લેક ઓઇલ્સ, ઓલિવ્સ, સનફ્લાવર સીડ્સ એન્ડ પિસ્તાશિયોસ. એન્ડ લીન પ્રોટીન્સમાં ચીઝ. સિમ્પલ. તો આ બધા જ ફ્રી ફૂડ છે કે જે તમે દિવસમાં 3 વખત ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકો છો. હવે નાઉ કોમ્બિનેશન ઓફ ધ ફૂડ. મોર દેન 1 ચોઇસ પર સર્વિંગ, લાઈક એ સ્પેગેટી, ટ્યુના નૂડલ્સ, ચીલી વિથ બીન્સ, મેક્રોની, ચીઝ. આ બધા કોમ્બિનેશન્સ કોકની સાથે હોય. ચીઝ એકલી ન ખાતા હોય, તમે કેકની અંદર નાખીને ખાશો. ફ્રોઝનમાં લાઈક કે બરીટો, પીઝાસ, પોકેટ સેન્ડવિચ. સલાડમાં પાસ્તા સલાડ, પોટેટો સલાડ. એન્ડ સૂપ્સમાં બીન, લેન્ટિન્સ, મિસો, ક્રીમ, ટોમેટો, વેજીટેબલ્સ. સી, આ જે છે મોર દેન 1 ચોઇસની જે છે, ત્યારે ક્વોન્ટિટી અને કેલરી ઉપર આપણે કંટ્રોલ કરી દેશું. ખાશું, એની ના નથી. આપણે બહાર ગયા હોય, કોઈને કંપની આપી છે, દો તમે, એની ના નથી. પરંતુ
ચોખ્ખી વાત કરવાની કે ભાઈ હું આટલું જ લઈશ, તું તારે આખે આખું ખાવું હોય તો ખા, હું તારી સાથે બેસીશ અને હું આ પાણીનો ગ્લાસ છે પીધે રાખીશ. ને તમે જેટલો આ કંટ્રોલ રાખશો ને એટલું તમને મજા આવશે, જોજો. સો નાઉ મેં તમને આ સ્લાઇડ પહેલા બતાવી હતી કે જેટલું લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય, કે જે ખોરાક લો છો એમાંથી ગ્લુકોઝ નું કન્વર્ઝેશન ઓછું હોય એ આપણી માટે સારામાં સારા, જેની આપણે ચર્ચા કરી. સ્નેક્સમાં પીઝા, ચોકલેટ બાર જે છે, પાઉન્ડ કેક, પોપકોર્ન, એનર્જી બાર. જો ધીમે ધીમે નીચે જાવ છો ને, જેલી બીન્સ 80, તો નો, we wanted to have around 50 or below. Like a bagel, સ્ટાર્ચમાં વ્હાઈટ રાઈસ છે, વ્હાઈટ સ્પેગેટી છે, સ્વીટ પોટેટોસ છે, વ્હાઈટ બ્રેડ છે, બ્રાઉન રાઈસ છે, અહીંયા સુધી બરોબર. બ્રોકોલી, પેપર, લેટસ, મશરૂમ્સ, ઓનિયન્સ. જો ઓનિયન્સ 10, so many advantage of onions. Green peas 48, carrots 49, perfect. Once in a while આ લેવામાં વાંધો નહીં હો, અમુક પ્રકારના સ્વીટનર્સ ઓનિયન્સ છે એટલે વાત કરું છું. ચેરીઝ 22, એપલ, ઓરેન્જ, ગ્રેપ્સ, કીવી, બનાનાસ, પાઇનેપલ વધારે 66, પણ લેવાય છે, લઈ છે કે ક્વોન્ટિટી ઘટાડી દઈએ, અને બીજું આપણે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઘટાડી દઈશું. અને ડેટ્સ 103, વેરી હાઈ. યોગર્ટ પ્લેન, યોગર્ટ લો ફેટ, whole milk 30, soy milk 31, skim 32, chocolate 35, yogurt with fruits 36, custard and ice cream at 60. That's the reasons that ice cream should be under a control. ice cream સાહેબ થોડો બંધ કરાય, નો જ કરાય, હું કહું છું નો જ કરાય, પણ ધ્યાન કરો. Perfect. Now we are going towards the artificial sweetness. બહુ બધી માન્યતાઓ, બહુ બધા પ્રશ્નો મને ઇન્ડિયામાં બહુ પૂછતા હતા, અને અહીંયા પૂછે છે હજી ઘણી વાર, કે શુગરનું સબસ્ટિટ્યુટ શું? Replace or alternative that are approved by FDA, Food Drug and Administration એ કરેલું હોય એવું શું? એસ્પાર્ટમ, નિયોટમ, બ્લુ પેકેટમાં આવે. ટેબ્લેટ હોય 4 સુધી મેક્સિમમ, એનાથી વધારે નહીં આખા દિવસમાં. પડીકી હોય 4 સુધી મેક્સિમમ, એનાથી વધારે નહીં. મોંક ફ્રૂટ્સ લાઈક ઓરેન્જ પેકેટમાં આવે, ઇટ્સ આર્ટિફિશિયલ સ્વીટનેસ. Saccharin, pink packet. Sucralose, yellow packet. But stevia is a plant actually, but it is not approved by FDA. It is not approved by FDA. So be careful કે તમારે લેવું હોય તો લઈ શકો, પરંતુ એનું અપ્રુવલ જે છે ને નથી આપ્યું, એટલે એના જે નંબર્સ ઓફ ટેસ્ટ થવા જોઈએ જે FDA ના અપ્રુવલ માટે, એ FDA is still not satisfied, or some or other reasons, I'm not sure, but એને અપ્રુવલ નથી મળ્યું, એટલે આપણે ઉપરની 4 ચોઈસ આપણી પાસે છે જ. અગેન, what is the fast food? સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક બધાયનો. Make a list of restaurants that have a healthy choice of food. સાહેબ રેસ્ટોરન્ટમાં હેલ્ધી હોય? યસ હોય. સારી રેસ્ટોરન્ટ બધી જ પ્રકારના હેલ્ધી ફૂડ ઓફર તમને કરે છે. મેન્યુનો સ્ટડી પહેલા પૂરેપૂરો કરવાનો, then select the 8-10 restaurant which is nearby you. How you prepare? Ask the chef this question. Oh, it's very mannerless questions. Yes, for them it is a mannerless, but we need to ask. And now food drugs, ઇન્ડિયાની અંદર શેફ બનાવતો હોય ત્યારે એને ટ્રાન્સપેરન્ટ કિચન રાખવાનો ઓર્ડર આપ્યો છે ત્યાં ફૂડ સેફ્ટીને જોવા માટે, કે એનીવન કેન ગો એન્ડ સી કે હાઉ દે આર પ્રિપેરિંગ યોર ડિશ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઇજેનિક કન્ડિશન્સ કેવી છે કિચનની થી માંડી અને તમારી ડિશ કેમ બનાવે છે પૂછે. ડોન્ટ બ્રિંગ એ બ્રેડ ઓર ચિપ્સ બિફોર. ઓલું પહેલા આવીને મૂકી જાય એટલે આપણે ચાલુ થઈ જાય, કારણ કે એક તો ભૂખ્યા થયા હોય ને રેસ્ટોરન્ટમાં જવાના હોય એટલે પહેલા જ આવીને મૂકે એટલે ખાવા માંડીએ, બરોબર. અનધર, મોર વેજીટેબલ્સ યુ ઓર્ડર. સરસ રીતે ખાઓ,
એને ના નથી. વેજીટેબલ્સ ની આઈટમ વધારે પસંદ કરો. એવોઇડ જમ્બો સાઇઝ, ફૂલ સાઇઝ, ફૂટ લેન્થ સેન્ડવિચીસ કે શું જે કહેવાતું હોય, કારણ કે ઘણામાં એવું આવતું હોય છે. સ્પ્લિટ એન્ટ્રી એન્ડ ડિઝર્ટ વિથ સમવન. આપણે ઇન્ડિયામાં બધા અમથાઈ લે છે કે સૂપ છે 1/2 કરજો અમારું, તરત તમે ઘટાડી શકશો એને. એન્ડ let me check this one. Yeah, place half order first, then tell rest for the home pack. ખાવાની ઈચ્છા છે તો એક સાથે નથી ખાવું, પરંતુ ફરીથી ખાવાની ઈચ્છા છે તો હોમ પેક માટે ઓર્ડર કરજો, એ તમારી માટે વધારે સારું રહેશે. Avoid high calorie food. Salad dressing, sour cream, butter on the side of you can control. Separately મંગાવો. Don't forget count the calories. આમ થોડુંક આ મને વધારે લાગે છે, પરંતુ મારે એટલા માટે કહેવું પડે છે કે ઘણા લોકોને ખ્યાલ જ નથી આવતો કે ખૂબ ખા કરે પછી, અને પછી જે પ્રોબ્લેમ જે કેલરીઝ ને રિલેટેડ થાય, કારણ કે એટલી તો બર્નઆઉટ થતી જ નથી. રેસ્ટોરન્ટમાં મોસ્ટલી ખાવા માટે સાંજના જ જઈએ, સાંજના જમી લીધા પછી કોઈ પ્રકારની એક્સરસાઇઝ 4 કલાક સુધી ન કરવાની હોય, તો એ કેલરીનું કન્વર્ઝન આખી રાત શું થાય, ફેટમાં કન્વર્ટ થઈને પડ્યું રહેશે, અને જે ધેટ ઇઝ યોર અનવોન્ટેડ ફેટ. સાંજના વહેલા જમી લેવાની પાછળનું રીઝન પણ આ છે કે તમારું ફાસ્ટિંગ લાંબુ રહે તો વધારે સારું. ફાસ્ટિંગ શુગર હંમેશા 8 થી 10 કલાકે ચેક કરવાનું, મિનિમમ 8 ને મેક્સિમમ 10. પછી 12 કલાક પછી કરો તો એ રિઝલ્ટ બરોબર નથી, કારણ કે અર્લી મોર્નિંગ કેટલાક એન્ટી ઇન્સ્યુલિન હોર્મોન્સ છે એ એક્ટિવેટ થાય, લીવરમાંથી ગ્લુકોઝ પ્રોડક્શન થાય, એટલે તમારું ઓરિજિનલ શુગર છે એનો ફિગર છે એ ચાલ્યો જશે. Don't forget count your calories and walk and ride the bike if restaurant is nearby. બધા યંગ માટે બરોબર છે, પણ ફેમિલીની સાથે જતા હોય તો ગાડી પાર્ક લાસ્ટ પાર્કિંગ સ્લોટમાં કરવી, જેથી કરીને હાલીને એટલું જઈ શકાય. All practical solutions I can tell you. So now nutrient contents claim. જે તમને જે શબ્દો જે જોવાતા ને કે આ રિડ્યુસ ફેટ શું ને લો ફેટ શું કે છે, લો ફેટ મિલ્ક છે ને લો ફેટ યોગર્ટ છે, what is this? At least 25% less fat per serving size, it is the reduced fat. ઓરિજિનલ ફેટ કરતા એ જે ઓરિજિનલ તમે જે વાપરવાના છો, કે સપોઝ કે 80 કિલો કેલરીઝ મળે છે તેનું 25% કેલરીઝ મળતી હોય એને રિડ્યુસ ફેટ. Low fat means less than 3 grams or less fat. Fat free means less than half gram. Trans fat free less than half gram of a fat. Check on the list, it is the hydrogenated or partially hydrogenated oils. એ લખ્યું હોય એનો અર્થ એ ટ્રાન્સ ફેટ, પણ એ હિડન માં હોય છે ઘણી વખત, અને બહુ નાના અક્ષરે લખેલું હોય. Light 1/3 of fewer calorie per serving. Light શબ્દ વાપર. Reduce calorie 25% or less. And sugar free means it is less than half gram of sugar. ખ્યાલ આવી ગયો? આ એક સિમ્પલ ફોર્મ્યુલા તમને બતાવી છે, તમારે એમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી, પરંતુ તમને ન સમજાય તો ચોક્કસ આ સમજી શકો એવું છું. I'm going towards the end of the dietary program, but you can realize that this is all nutritional fact. એમાં તમારે 4 વસ્તુ જોવાની: સર્વિંગ સાઇઝ, calories, sodium amount 0, and rich in nutrient, vitamins છે, dietary fibers છે, એ બધા જ જોવાના. આ એક લેબલ કેમ સ્ટડી કરવો એની માટેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે જો એને સરસ લખ્યું છે અહીંયા નીચે કે લેસ ધેન આટલાથી આટલા હોય, જો ટોટલ ફેટ લેસ ધેન 6.65 ગ્રામ, આટલાથી આટલા, જો તો percent daily values based on the 2000 calories diet વાળા માટે.
Your daily values may be higher or lower depending on your calories need. Important. પણ આ આપણે એટલે નથી વાંચતા કારણ કે આપણો વિષય નથી એટલે આપણે એમાં ઊંડા ઉતરતા જ નથી, સાચું કહીએ તો. અને સ્વાભાવિક છે કે ન હોય તો, પણ આ 4 વસ્તુ જોજો. કેટલીક નાનકડી મિથ છે એ કહી દઉં તમને. There are so many myths, but I have taken as an example that you must avoid the sugar at any cost. No, you can have a favorite treats of a sweets, but in a very less quantity, and when you are able to limit the hidden sugar. હવે sugar ઘટી જાય તો જો તમારા ખિસ્સામાં ચોકલેટ ના હોય, ગળપણ ના હોય, it is more dangerous. It's more dangerous. You have to cut down on your carbs. There are types of carbohydrate which is available, and eating a play an important role. So try to consume whole grains carb instead of starchy carb. You should have a special diabetic meal. Everyone should follow the habit of healthy eating rather than a special diet, whether you are a diabetic or not. Expensive diabetic foods generally offer no special benefit. કેટલાક લોકો ક્લેમ કરે કે આ ફૂડ લેશો તો તમને આટલા આટલા ફાયદા થશે. No, it is not like so. It is not like so. So this is very important. So now this is the chart. એક નવો કીટો ડાયટ જે છે એ બહુ પોપ્યુલર થયો છે કે જેમાં વેઇટ લોસ થાય, જેમાં પ્રોટીન્સ વધારે અને કાર્બોહાઈડ્રેટ ઓછું લેવાનું. અને ડાયાબિટીસ વિથ પ્રોટીન્સ, ડાયાબિટીક વિથ ઓવરવેઇટ હોય તો તેની માટે આ બહુ ઉપયોગી છે. So now there are 5 or 6 slides on exercise. What do you mean by exercise? It's very important. Say exercise, it's which kind of exercise you wanted to do. 1, type of and mode of frequency. 1, intensity, duration and timing and training status. Environment, humidity, altitude, cold and heat, એ જોવાનું. કારણ કે બહુ ગરમીમાં ઘણી વખત નીકળે તો તમે થોડાક સ્ટેપ ચાલો ને પરસેવો થઈ જાય ને તમારી ડ્રેઇન થઈ જશે એનર્જી. તમારું ફિઝિકલ અને મેન્ટલ કન્સર્ન કેવો છે, ન્યુટ્રિશનલ સ્ટેટસ કેવું છે, હાઇડ્રેશન કેવું છે, અને તમારા મસલ અને લીવરમાં ગ્લાયકોજન લેવલ કેટલું છે. અને ખાસ કરીને ફિમેલમાં ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન બી કેરફુલ અબાઉટ ઇટ. તમારું બ્લડ શુગર ઘટી ન જાય એ ઇમ્પોર્ટન્ટ છે ડ્યુરિંગ એક્સરસાઇઝ. યોગા કરો તો પેલા રિલેક્સેશન, neck roll, shoulder stand, then this is the savasana, inclined plane, bow. ટૂંકમાં સૂર્ય નમસ્કાર જો આવડતા હશે તો ઘણા બધા આસનો ડાયાબિટીક ને રિલેવન્ટ છે, પરંતુ આ પ્લાઉડ જે કરવું બહુ અઘરું છે. આ જે આસનો છે એ જે ગૌમુખાસન છે, ઇઝીલી ત્રિકોણાસન, ઇઝીલી અગેન. તો તમે આ બધા જ કરી શકો, પરંતુ સૌથી વધારે સારામાં સારું શવાસન, રિલેક્સેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ આસન. સો સિમ્પલ ચાર્ટ એક બતાવી દઉં કે બહુ એક્સરસાઇઝમાં સ્ટ્રેસ ન લો. વોકિંગ તમારે રોજ કરવું છે તો 3 times, સપોઝ કે મંડે, વેનસડે, ફ્રાઈડે. Start with the low grade program, low intensity, 20 minutes. એક સિમ્પલ મોડલ આપ્યું છે. પછી તમને કહું કે તમારે બીજો જે બીજા વીકનો પ્રોગ્રામ, આ ફર્સ્ટ વીક છે, સેકન્ડ વીક 3 times, મંડે, વેનસડે, ફ્રાઈડે, moderate speed, moderate exercise, 20 minutes. Third week 4 times કરો, moderate exercise, 30 minutes, 10 minutes increase કરો. ગ્રેજ્યુઅલી કરશો ડાયાબિટીસમાં ફાયદો થશે, ઘટવું ના જોઈ. અને તમારું fourth week it is the 5 times in a week, moderate and 30 minutes. સાહેબ 1.5 કલાક એક્સરસાઇઝ કરી કાંઈ ફરક નથી પડતું. Not go with very scientific way. So how your blood sugar is going to be affected you?
This slide is important. 30-minute exercise તમે કરો છો, તમે ત્યારે તમે brisk walking કરો છો અને less than 100 to 180 sugar તમારું છે. તો જમવામાં તમે 2 portion, 1 portion, no snack is required. સો જમવાનો ચાર્ટ પણ આ શુગર ની સાથે આપ્યો છે. તમે જેટલું કરશો એક્સરસાઇઝ, સપોઝ કે ટેનિસ રમ્યા, સ્વિમિંગ કર્યું, હાર્ડર બાઇકિંગ કર્યું, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, but don't go so much strenuous exercise where your sugar is falling down. ઘણી વખત એવું બન્યું છે કે આપણને અનકોન્શિયસ થઈ જાય ને ખબર ન હોય. So what is the exercise benefit? It's a weight loss, lower the blood pressure, lower the sugar, control your cholesterol, reduce heart disease, reduce joint pains, improve your balance, reduce your medications, very important, increase your self-confidence level. So this is the last slide which I am going to tell you. When you have a diet and exercise in your program, you should include your meditation, sleep, mindset. I told you in the beginning, your diet is not a phenomena કે એમાં બહુ ટેન્શન લેવાની જરૂર પડે. થોડુંક ધ્યાન રાખશો બધું જ સરસ જશે. રિલેક્સ લાઇફસ્ટાઇલ, gym, health, nutritional values you have to check, stress level you have to reduce, wellness and spiritual vitality. કણસાગરા સાહેબ વિશે બે વાત કેવી છે. એ ભલે પોતાને એમ કે હું 70 નો થયો, પરંતુ એ 35 વર્ષના યુવાનને શરમાવે એટલા કામ કરે છે. ના ભાઈ ના, કોઈની ડિગ્રી આરે કોઈ દિવસ કાંઈ લાગતું ઓળખતું નથી હોતું, પણ માણસ કેવું જીવ્યો એ અગત્યનું હોય છે, કેટલું જીવ્યો એ અગત્યનું નથી. એ અમે બધા કણસાગરા સાહેબના ચેલા છીએ, કારણ કે અમે એમને બહુ નજીકથી જોયા છે રાજકોટમાં. એમની જે લાઈફસ્ટાઈલ છે એમાં સૌથી જો પોઝિટિવ ફેક્ટર હોય ને તો દરેક વાતમાં હસવાથી જ એમણે જવાબ આપવો. હાસ્ય એમનું મોટામાં મોટું ટોનિક છે. હંમેશા પોઝિટિવ અભિગમથી જ દરેક કાર્યો કરવા, એ એમનું બીજું મોટામાં મોટું શસ્ત્ર છે. અને ત્રીજું એમની નિયમિતતા. આ ઉંમરે હજી એમને શીખવાની એટલી જ ધગસ, બધું નવું નવું શીખે અને અમને કે તમારે છોકરાઓ આવું કરવું જોઈએ, અને અમે બધા રિલિજિયસલી એને પાડવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ કમલ. પણ આપણે ક્વેશ્ચન આન્સર ને એવું લઈએ. ચાલો તમે ક્વેશ્ચન આન્સર ચાલુ કરીએ. થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ લિસનિંગ. નાઉ વી હેવ ક્વેશ્ચન આન્સર. થેન્ક યુ. કમલભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ જે હતો ડાયટ નો, અને મને લાગે છે એ એક્સરસાઇઝ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ હશે, એટલે ડાયટમાં ઘણો ટાઈમ લીધો. અને મારો પણ એક્સપિરિયન્સ છે કે ખાવામાં ક્યારેક એટલું બધું ખવાઈ જાય તો ગમે એટલી એક્સરસાઇઝ કરીએ તો એ કેલરી જરાક બે બેલેન્સ કરવું બહુ ડિફિકલ્ટ પડે છે. એક રોટલી ઓછી ખાઈએ તો થોડીક ઓછો ટાઈમ એક્સરસાઇઝ કરવી પડે છે. એટલે મને લાગે ખાવાની નહીં ખાવાની મજા, નહીં ખાવાની સજા, ખૂબ ખાવાની મજા અને ખૂબ ખાવાની સજા, એ બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને થેન્ક યુ વેરી મચ કમલભાઈ, તમે નિરાતે શાંતિથી અમને ભણાવતા હોય એમ ડિટેલમાં ડાયટ વિશે સમજાવ્યું છે. અને આપણે અત્યારે નિક શ્રોફ સાહેબ છે આપણી સાથે, જે ખૂબ જ હેલ્થ કોન્શિયસ અને હેલ્થ માટે અને યોગા માટે ખૂબ સારા ત્યાં બધાને લેક્ચર્સ આપે છે. પોતે પણ મારા કરતાંય આમ તો 85 હશે, 80 કે 85 હશે, પણ વધારે યંગ હોય એ ટાઈપનું એમણે પોતે મેન્ટેન કરેલું છે. તો દર્શન, આપણે એમની કોમેન્ટ્સ લઈએ નિક શ્રોફ સાહેબની, પછી ક્વેશ્ચન આન્સર લઈએ, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. શ્રોફ સાહેબ નીકળી ગયા છે. he is not with in Zoom. yeah. ઓકે. તો આપણે આ કોરોનામાં જે લોકડાઉન હતું એમાં કોરોનાએ આપણને શું કર્યું એ તો ઠીક છે, પણ આપણને જયારે ચાન્સ મળ્યો ત્યારે કોણે શું કર્યું ને એ જોવા જેવું છે. ઘણા લોકો મને કહેતા કે બહુ વજન વધી ગયું, કારણ કે રેસીપી ખૂબ આવતી હતી બધા ગ્રુપમાંથી. અમારા ફેમિલીમાં જમવાનું વધારે આવતું હતું, બીજું કઈ આવે એના કરતા. પણ મને એવું લાગે છે કે જેમણે આ જે ચાન્સ મળ્યો હતો અને જે કરવાની ઈચ્છા હોય
અને ન કરી શક્યા હોય તો ભૂલ કરી કહેવાય. અને આવો મહિનો 1.5 મહિનો મળ્યો અને એનો લાભ લીધો ના હોય, કારણ કે અમે તો યોગ શીખવા માટે ખૂબ મજા આવી. તમારા જેવા બધાના પ્રવચનો સાંભળ્યા. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા પણ આમાં જોઈન થવાના હતા. છે દર્શન? જોઈ લેજે. No, Dr. Adia Sahib નથી, but we have couple of questions. હા, તો ક્વેશ્ચન લેજે. Yeah, what is the best time to take milk? See, the best time to take the meal according to your lifestyle schedule. તમે સવારના કોઈ પણ 6 વખત આપણે લેવાની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ કે મારી દ્રષ્ટિએ 8 વાગ્યા પહેલા સવારનો નાસ્તો થઈ જવો જોઈએ. એક. બીજું, 10 સાડા 10 થોડુંક સ્નેક્સ લેવું જોઈએ. 12:30 1 ની આજુબાજુ જમવું જોઈએ. હું તમને આઈડિયલ સિચ્યુએશનની વાત કરું છું. 4 સાડા 4 વાગે 4 સ્નેક્સ લેવું જોઈએ. 7 સાડા 7 જમી લેવું જોઈએ અને 10 વાગે છે એ હળવો સ્નેક્સ લઈને સૂવું જોઈએ. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સ્કેડ્યુલ. હવે અહીંના ટાઈમ સ્કેડ્યુલ પ્રમાણે તમને 6 વખત ન થાય, 5 વખત થાય તો પણ ચાલે, 4 વખત થાય તો પણ ચાલે. પણ તમારે તમારું ટાઈમ સ્કેડ્યુલ એવું પસંદ કરવાનું કે રાત્રે 10 પછી કંઈ ખાવાનું નથી અને સવારના 6 થી 8 માં નાસ્તો કરી લેવાનો છે. એ બે વસ્તુ ધ્યાનમાં રાખવી. Thank you. Next question is whole milk not advisable? It is the basically a pasteurized અને unpasteurized milk ની એક સ્ટોરી હતી ઘણા વર્ષો પહેલા હોમ મિલ્ક માટે. તો પરંતુ અત્યારે આપણને ઘણા બધા મિલ્ક ની ચોઈસ મળે છે. મેં જે આપને બતાવ્યું એ પ્રમાણે મારી દ્રષ્ટિએ કારણ કે અહીંયા એટલું બધું નેચરલ પ્રોસેસમાં મિલ્ક મળે એવું નથી હોતું. અહીંયા જે બધી પ્રોસેસિંગ મિલ્ક જ છે, એટલે તમે એમાંથી જો તમે લો ફેટ વાળું જો પસંદ કરો ને તો વધારે સારું. પણ મિલ્ક છે એ 80% લોકો ઘણીવાર પીતા જ નથી હોતા, કારણ કે ચા અને કોફીના સ્વરૂપમાં લેતા હોય છે. એને બની શકે તો મિલ્ક લેવું જોઈએ એક વખત ને બાકીના ટાઈમમાં એનું આ ડિવિઝન કરી શકે છે. પરંતુ કેટલાક નોન ડાયાબિટીક જો સાંભળતા એને કહું કે તમે શુગર બંધ કરી દો અમુક વસ્તુમાં. એની જગ્યાએ તમને એવું લાગતું હોય તો એમનેમ જ પીવો અથવા શુગર ફ્રી વાપરો, કારણ કે એ ટેવ પાડવાથી તમને છે ને કેલરીમાં ફાયદો થશે અને બીજું કે ભવિષ્યમાં આપણે હેલ્ધી લેવાની જે ડાયટ સ્ટાઇલની વાત કરીએ છીએ એમાં શુગર ફ્રી હશે તો વધારે સારું પડશે. Does this same message applies to insulin patient? Exactly. See, the insulin patient has to take care of their sugar level in a daytime, in a night also. So accordingly, dose of the insulin has to be adjusted. તમારા ફિઝિશિયને આપને એમ કહ્યું હોય કે તમારું જે શુગર લિમિટ રેન્ડમની આટલી છે, ફાસ્ટિંગની આટલી છે ને પોસ્ટ પ્રેન્ડિયલ આટલી છે, અને તમે જ્યારે પણ તમે જો 7 પોઈન્ટ પ્રોગ્રામ હોય, 5 પોઈન્ટ પ્રોગ્રામ હોય કે 3 પોઈન્ટ પ્રોગ્રામ હોય, કે તમે પ્રી લંચ લઈ શકો, પ્રી ડિનરે લઈ શકો, પોસ્ટ મેજર મીલ હોય ત્યારે 2 અવર્સ પછી લઈ શકો અને ફાસ્ટિંગ શુગર લઈ શકો. તો તમે જ્યારે શુગર ચેક કરતા હોય ને તમને એમ લાગે છે કે શુગર ઓછી છે તો તમે એકોર્ડિંગલી ડાયટમાં ફેરફાર કરી શકો છો અથવા ઇન્સ્યુલિનના પોઈન્ટમાં ફેરફાર કરી શકો છો. પણ એઝ પર યોર ડાયટિશિયન્સ, જે આરડીએ જે તમે રજિસ્ટર્ડ ડાયટિશિયન્સ જે સજેસ્ટ કર્યું હોય તમને એ પ્રમાણે જો તમે લેશો ને, ન્યુટ્રિશનિસ્ટે જે તમને સજેસ્ટ કરી પ્રમાણે, તો તમારું ડાયાબિટીસ છે એ ઝડપથી કંટ્રોલમાં રહેશે અને તમારી ફિટનેસ લેવલ વધશે. Thank you. And one other question is for olive oil. For Yes. cooking, or how should we use that? We should also see. I can tell you, તમે રોજ એક સરખા કપડા નથી પહેરતા હોતા. કેમ રોજ અલગ અલગ ચોઈસના કપડા પહેરો છો? કારણ કે તમને ગમે છે. You can go on changing your oil also. It's not like so. અમુક વસ્તુ ઓલિવ ઓઇલમાં જ બનાવો, અમુક વસ્તુ છે સોયાબીનમાં બનાવો, અમુક છે કોટન સીડ ફ્લેક્સીડમાં બનાવો. તમને 3 જુદા જુદા ઓઇલનો જે છે એ તમને મળશે બેનિફિટ. Thank you. Dr. Jitendra Adia is here and I've unmuted Dr. Adia. રમણભાઈ ને છે, કોઈને બીજાને કોમેન્ટ્સ આપો. હેલો કમલભાઈ, કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ કરી રહ્યા છો, તમને જોઈ રહ્યો છું. Thank you very much, sir. Thank you very much. Thank you. All the best wishes to all the participants. I am there with you. Sure. Thank you. Thank you. થેન્ક યુ. આવતીકાલે એમનું છે એનું એનાઉન્સ કરજે દર્શન, અને બીજાને કોઈને કમેન્ટ્સ હોય ને
તો એમને પણ અનમ્યુટ કરજે. રમણભાઈ ને છે Yes. પંકજ છે. હા. Yeah, other question we have is how much exercise we should do. એક્સરસાઇઝ પ્લાનિંગ જે છે એ તમે કેટલી તમારી લાઈફસ્ટાઈલને અનુકૂળ પડે છે અને કઈ પ્રકારની એક્સરસાઇઝ કરવી એ બેની વચ્ચે તમારે એકચ્યુઅલી એ છે ને તમારું પોતાનું એક પર્સનલ સ્કેડ્યુલ બનાવવું જોઈએ. પણ મારી દ્રષ્ટિએ એમ કહેવાય છે કે નોર્મલ માણસ 8 થી 10,000 સ્ટેપ રોજ ચાલવા જોઈએ. એ બધાને કહું છું 5 days in a week કરે ગ્રેજ્યુઅલી 4 week પછી that is advisable. અધરવાઇઝ શરૂઆતમાં 3 દિવસ 2 વીક માટે, 4 દિવસ ત્રીજા વીક માટે અને ચોથા વીકે 5 દિવસ કરી અને સ્કેડ્યુલ ગોઠવવું જોઈએ. એક્સરસાઇઝ જ્યારે પણ ડાયાબિટીસના દર્દી કરે ત્યારે ખિસ્સામાં એક પોતાનું નામનું રેકોર્ડ રાખે, કઈ દવા લે છે એ રાખે અને એના ફેમિલી મેમ્બરના અર્જન્ટ નંબર્સ અને ડોક્ટર્સનો નંબર્સ એમાં હોવો જોઈએ. કારણ કે કોઈક વખત એક્સરસાઇઝ છે એની અંદર હાઇપોગ્લાઇસેમિયા થવાના ચાન્સીસ વધારે હોય છે અને હાઇપોગ્લાઇસેમિયા થઈ જાય ત્યારે એક્સરસાઇઝ કરતી વખતે પણ જો તમારી પાસે ચોકલેટ કે એવું કંઈ ગળપણ વાળો પદાર્થ હશે તો ઇમિડિયેટલી તમે એને લઈ શકશો. Perfect. Thank you. That's all for the questions. I would like to thank our organizers. દર્શન, Haji. આપણે આ લોકોને કોઈને કઈ કમેન્ટ્સ આપવાની હોય ને રમણભાઈ એમને કે Yeah, મેથી, વોટ અબાઉટ મેથી અને આ કડવું ખાવાનું હોય છે. મને મેથીનો એક્સપિરિયન્સ એવો છે કમલભાઈ કે એનાથી કોન્સ્ટિપેશનમાં ખૂબ ફાયદો થાય છે, ફણગાવેલી મેથી. અને ઘણા લોકો આ કરતા જ હશે ટ્રાય કદાચ. અને ઇટ હેઝ હેલ્પ મી અ લોટ, કારણ કે મારી બીજી મેડિસિન હોય એનાથી કોન્સ્ટિપેશન થાય છે. તો મેથી જ્યારે હું લઉં ત્યારે આઈ એમ હેપી. That's true. કારણ કે કિચન મેડિસિન એક મોટો સબ્જેક્ટ છે જેના દ્વારા આપણે ઘણું બધા અંશે ઘણા બધા રોગોને કાબુમાં રાખી શકીએ છીએ. કડવાણી છે, અમુક પ્રકારના ક્વેશ્ચનો મને ઘણી વખત પૂછતા હોય છે. ICMR એક આયુર્વેદ પ્રોડક્ટ પણ બહાર પાડી છે, એ પણ લેતા હોય છે. એવા ઘણા બધા સાયન્ટિફિક ઓર નોન સાયન્ટિફિક બધા પદાર્થો છે. પણ એ એટલા માટે આપણે કહું કે એના કોઈ હજી સુધી આપણી પાસે ડેટા નથી, પરંતુ એનાથી બીજા ફાયદાઓ ઘણા થાય છે અને સેકન્ડરીલી એટલે ઇનડાયરેક્ટલી તમને એનો ફાયદો થાય છે. એ વાત સાચી છે, કારણ કે ઇનડાયરેક્ટલી જો તમારે ફાઈબર કન્ટેન્ટ વધારે હોય તો તમને ફેટ રિડક્શન થવામાં ફાયદો થાય, કોન્સ્ટિપેશન રિલીવ થાય તો તમને બીજા ઘણા બધા ફાયદાઓ થાય. તો ઇનડાયરેક્ટલી થતો હોય છે ત્યારે તમને અજાણ્યાપણે પણ ડાયાબિટીસમાં ઘણો ફેરફાર આવતો હોય છે. પણ એ તો જેને કોન્સ્ટિપેશન થાય ને એને ખબર પડે ખ્યાલ. એટલે ઇટ ઇઝ રિયલી વેરી યુઝફુલ. That's true. That is the indication in Ayurveda also. ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટમાં મેથી છે એ કોમન ઇન્ગ્રેડિયન્ટ તરીકે વપરાય છે. દર્શન, આપણા ઓર્ગેનાઇઝેશનને અનમ્યુટ કરજે. આવતીકાલ માટે ખાસ એક અનાઉન્સ કરવાનું છે ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયાનો. ત્યાંના 11 ટાઈમે કદાચ બધાને મળી ગયું હશે. નવો જ સબ્જેક્ટ છે. આપણે એવું કહેવાય છે કે કૂતરાની પૂંછડી વાકી તે વાકી સીધી ના થાય, બરાબર? એમ અમારે આપણા એલોપેથીમાં કે બ્રેઇન સેલ્સ અને એ જે ડેડ થઈ જાય એક વખત, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રીજનરેટ ધેમ. પણ નવું સાયન્સ અત્યારે આવ્યું છે જે ન્યુરોપ્લાસ્ટિસિટી, કે એમાં તમે યુ કેન રીજનરેટ સેલને તમે રીજનરેટ કરી શકો, સ્ટુડન્ટ્સને તમે ટ્રેન કરી શકો એનું બ્રેઇન ડેવલપ કરવા માટે, દર્દીઓને પણ તમે ઘણી હેલ્પ કરી શકો. અને માઇલિન શીથ જે ઘણાને બીમારી હોય છે કે ધીમે ધીમે ડિઝોલ્વ થતું હોય, એ પણ એમાં વધારે તમે રીજનરેટ કરી શકો છો. તો એમ આ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો કાલે જેમને ઇન્ટરેસ્ટ હોય એ બધા, અને ખાસ તો ડોક્ટર્સ, એમને પણ મેં કહ્યું છે ઘણાને કે તમે આવો અને નવા સબ્જેક્ટને વિશે આપણે બધાનું ઓપિનિયન પણ લેશું. તો કાલે આવવા માટે બધાને ખાસ વિનંતી છે. દર્શન, રમણભાઈ. Yes, એમને unmute કરી દીધું. Dr. Kamalbhai, thank you very much for your presentation. I think it was very, very informative. And I would humbly like to mention that I am a cured diabetic. That's great. And the way I did it was lost about 40 pounds. Very good. And now when I sit on a table for a meal, I take 2 rotis, 1 wadki shak or 2 wadki shak, 1 wadki of rice with already mixed dal or curry in it. As soon as I finish eating, I take the plate and put it straight in the sink and come back to the table to eat.
with the other people and give them company. So portion control That's has good. been the key Yes. of losing this weight, and it has helped me. And after that, what has happened is the stomach has shrunk. True. So you are not able to eat anymore. Yes. You feel like throwing up Your when you eat satiety more than centers your are very much satisfied. Sir. ઓપરેશન કરાવવું નથી પડતું, એમને શ્રિંક થાય છે. યુ આર રાઈટ. રમણભાઈ રામા, જે Thank you રામા very much, very much. And I want you to let you know that Jimmy ભાઈ અમારા પ્રેસિડેન્ટ છે લેવા પાટીદાર સમાજ ઓફ સુરતના, એ પણ અત્યારે લાઈન ઉપર જ છે. Oh, અને us, all the different samajas coming together and creating this kind of a program is very beneficial to everybody at one time. I can see that there are 106 people join in on this seminar right now from all across United States and India. that's great. Yes. Thank you. It's just a community Back of the service. curtain volunteers. Yeah, community leader. Community leader. It's just serving everywhere. No, thank you. Thank you for your support. Appreciate it. Jimmy bhai. Jimmy bhai. Yes, I'm looking for Jimmy Bhai is I think he's late. I'm gonna message it, though he will not be able to speak. Was here, I'm looking yeah, for Ladani Saib. I don't see Ladani Saib. અમારા એક્સ પ્રેસિડેન્ટ હસુભાઈ પટેલ છે હ્યુસ્ટન થી. હા તો હસુભાઈ, yes, yes, sure. I'm looking for It should be under Savan Patel. Savan Patel. Okay, I see him. All right, I requested him to unmute. Hasubai. Yes. Yes. Okay, we can hear you, Hasubai. Yeah. Please, જય શ્રી કૃષ્ણ. just છો તમે? we're બહુ good. સરસ મજા આવી. હું લાસ્ટ ટાઈમ પણ આ પ્રોગ્રામ અમે જોયો હતો અને ઘણું જ જાણવાનું મળ્યું, નવી નવી વસ્તુઓ. ડોક્ટર કમલભાઈ, થેન્ક યુ વેરી મચ. આઈ રિયલી એપ્રિશિએટ યોર એજ્યુકેશન ડાયાબિટીસ માટે. અને આજે મેં ઘણા લોકોને વાત કરી કે ભાઈ તમે મેક શ્યોર આ પ્રોગ્રામને જોઈન્ટ થાઓ, એટલે બીજા બધા પણ ઘણા છે આની અંદર. કે this is you have to send some message to the people. True, true. Yes. That's true. So thank you Raman bhai. I really you. appreciate to organize this kind of program. Anytime. Thank you. અમારા એક મિત્ર ડોક્ટર જસવંતભાઈ પટેલ છે. Uh-huh. દર્શન એમને અનમ્યુટ કરજે. અને he is a neurosurgeon તો અમારા અને નરેન્દ્રભાઈના very close friend. એ હ્યુસ્ટન માં છે. અમારા બીજા Well, પાસ્ટ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલ પણ લાઈન પર છે. હા હા sure, નટુભાઈને બોલાવો. જસવંતભાઈ દેખાય તને દર્શન? Yes, I unmuted. It's already unmuted. Yes, કમલભાઈ, જસવંતભાઈ, welcome. Kamalbhai, very, very informative. Jasubai, કેમ છો જસુભાઈ? Kamal, you reminded me MPSA Medical College Yes. 1953 classroom. હું અને કમલ બંને સાથે બેસીને સાંભળતા હતા, આજે મને લાગ્યું કે એ મારો ટીચર થઈ ગયો છે. Oh, ભાઈ. But most important thing is diabetic is not a genetic disease. Diabetic Yes. is self-made disease. એટલે આપણે આપણી સનાતન સંસ્કૃતિને ભૂલીને અત્યારે આ ગળા ખાવાનો વાંધો નથી, પણ ઘરે બેસીને જે આપણે કરવું જોઈએ, આપણા ધર્મ પ્રમાણે સવારે વહેલા ઉઠવું જોઈએ, રાત્રે વહેલા સૂવું જોઈએ, સવારે ઉઠીને ચા પાણી કરી અને પછી જે આપણા યોગા કરવા જોઈએ, સૂર્ય નમસ્કાર ને બધું આપણે ભૂલી ગયા છીએ. આ બધું આપણે ઇન્વાઇટેડ છે. એટલે આપણે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા છોકરાઓમાં જે આપણું જે ખરેખર જે આપણું સ્પિરિચ્યુઅલ જે પાછું લાવીએ ને બધું જતું રહે. તો બિલકુલ. ખાવામાં કઈ પ્રતિબંધ આપવા માનતો નથી, ખાવું જોઈએ બધું, પણ સાથે આપણી જે સાંસ્કૃતિક જવાબદારી છે એ સમજવી જોઈએ. બિલકુલ. ત્યારે જયારે હું ગુજરાત ને નોર્થ ઇસ્ટમાં ત્યાં જોયું, બધા મને એમ કે છે મને આવું થયું છે, શું કરું? Yeah. I never give any tablet, nothing. I always talk to them about what I do in my son. સવારે ઉઠીને શાખામાં જવાનું, આટલું કામ કરવાનું, આખો દિવસ આમ કરવાનું, આટલું ખાવાનું, આટલી ચરી. ડાયાબિટીસ ના થાય એના માટે મોટા મોટી વસ્તુ છે ને એ ફાસ્ટિંગ. આપણા જે ઉપવાસ છે ને, ઉપવાસથી આપણે ક્યારે ડાયાબિટીસ ના થાય અને ક્યારે કેન્સર ના થાય. બિલકુલ. હું તો પોતે ન્યુરો સ્પેશિયાલિસ્ટ છું અને સર્જન તરીકે કામ કરું છું, પણ મારી સ્પેશિયલ ક્લિનિક હું ચલાવું છું, હાઉ ટુ ક્યોર ડાયાબિટીસ. અને બધાને એક જ મંત્ર આપું છું કે તમે ઉપવાસ કરો. સો ઉપવાસ કરવાથી એ લોકોને, મારા ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ પેશન્ટ અત્યારે કમ્પ્લીટલી ક્યોર છે. અને અત્યારે હું એનું એક આખું
પ્રોસ્પેક્ટિવ સ્ટડી હું બહાર પાડવાનો છું. There is a doctor, his name is Dr. Jason Fung, એ ટોરોન્ટોમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે, અને બહુ સરસ બુક લખી છે, ડાયાબિટીક કોડ. હું મારા બધા જ પેશન્ટને આપું છું બુક. એમાં કશું નથી, એને કઈ ક્યાંકથી ચોરીને કે જે કર્યું હોય, પણ એ આપણું જે ફાસ્ટિંગ છે એમાં મૂકેની બુક એને પ્રસિદ્ધ કરી છે. પણ અમેરિકનો શું સમજાવે, આપણે સમજે ના સમજે, પણ બીજો સમજાવે ને તો બહુ સમજે છે. આપણા અને પ્રદીપભાઈ જે હસવાનું જે મારે, પ્રદીપભાઈ જયારે હું જયારે વાત કરું ને ત્યારે હંમેશા મને સ્ફૂર્તિ મળે છે. મારા ત્યાં આવે કે હું એમને મળું ને ત્યારે આઈ ગેટ એનર્જી. You said rightly, it is not important how long you live, it is very important how you live. મારા ક્લિનિક ની અંદર બધા દોડિયા પાસે ચ્યવનપ્રાશ, અશ્વગંધા અને બધા જ પ્રકારની આપણી હળદર ને બધું જ. મારે ક્લિનિકમાં આવો તો બધા બાટલા પડ્યા છે, કદાચ પ્રદીપે આવ્યા હશે મારે ત્યાં. હળદર ને આપણું જીરું ને મેથી ને બધું જ રાખું છું. પેશન્ટો બધા, અને સવારે ઉઠીને બધા કારેલું ખાય, એક કાકડી ખાય અને એક આપણું ટમેટું ખાય. આટલું બધા મેં ખાતા અહીંયા કર્યા છે. સો આ આપણી સંસ્કૃતિમાં આપણે પાછા જઈશું ને તો મને લાગે કમલભાઈને ફરીથી આવો એક લેક્ચર આપવાનો વારો પણ નહીં આવે. થેન્ક યુ કમલભાઈ. અને દર્શન, વેરી નાઇસ. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો આ પ્રોગ્રામમાં, but I really appreciate and keep up and let me know if I can be any help. Okay? Yes, we will definitely let you know. Okay, LPS Samajna current president Jimmy Bhai Patel, he did send a message આપણા chatમાં કે on behalf of LPS Samaj of USA, he is very thankful for sharing this information, Dr. Parikh and Dr. Kansagra. Okay, Natubhai Patel છે, I believe I already unmute him. Yes. Hello, President. Thank you on behalf of the LPFC USA, and I listened 3 times your programs. Is very nice, understanding, and both language that મેં બહુ જ સારું એક્સપ્લેન કર્યું છે. અને ડાયાબિટીસ માટે જે કહ્યું ને, મનની ક્રિયાઓ કેવી રીતે એટેન્શન કરવી જોઈએ અને પ્રફુલ્લિત રીતે એને પોતે આ ડાયટથી અને જીવન સારું બનાવી શકે. મારે એક પ્રશ્ન નાનું છે કે ભાઈ, આપણે જ્યારે બ્લડ શુગરનો ટેસ્ટ કરીએ છીએ તો નોર્મલી 9-10 વાગે પહેલા જમી લઈએ છીએ, અને સવારના 8 વાગે ડોક્ટરની ઓફિસો ઓપન થાય એટલે મોર દેન 10 અવર્સ જેવું થઈ જાય છે. એક્ઝેક્ટલી. તો પછી ગાઈડ આપ કયા ટાઈમ એમને ખાવું જોઈએ બિફોર ધ બ્રેકફાસ્ટ અને બ્લડ ટેસ્ટ માટે, મોર્નિંગ ટેસ્ટ માટે? પણ મારી દ્રષ્ટિએ એમાં જે છે ને કે તમે જેટલા અવર્સનું ફાસ્ટિંગ હોય ને એ જો તમે એમને જણાવશો ને તો એ એકોર્ડિંગલી એનું ઇન્ટરપ્રિટેશન કરી શકે. ઘણી વખત ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો 12 કલાકનું, તો એનું જે શુગરનું જે રિફ્લેક્શન્સ છે એ જુદી પ્રકારનું આવે. એટલે તમે જે ફાસ્ટિંગ જે કહો છો ને, ઘણી વાર આપણે ડોક્ટરની લેબ જ 8 વાગે ખુલતી હોય છે. આપણે 12 કલાક જેવું થાય, તમારે સ્વાભાવિક 12 કલાક જેવું થાય તમારો જે ટાઈમ એના કરતા, પરંતુ એનું ઇન્ટરપ્રિટેશન એની અંદર એ જ રીતે કરવામાં આવે ફાસ્ટિંગ શુગર તમારું ત્યારે. થેન્ક યુ, એપ્રિશિએટ. ઓકે, ફરી પાછા મળશું. કાલે બીજો પ્રોગ્રામ છે, અને હવે આવી રીતે પ્રોગ્રામ આપતા રહેજો, અને અમારા જેવું બી કામકાજ હોય તો બી જણાવજો ઇન્ડિયા માટે. Thank you, Natubhai. And we have CR Gedia. Yeah. Yes, please. હું તમારા ફઈબા છે ને હંસાબેન, હાજી, એની ફ્રેન્ડ બોલું છું. હા, વિદ્યાબેન. હા, અહીંયા કેલિફોર્નિયા આવ્યા છીએ અમે બેય, હું ને મારા મિસ્ટર. હેલો, ગો અહેડ, બોલો તમારો. તો મારે એક વાત હતી કે પેલા પુસ્તકનું નામ શું એને કીધું એ મારે જાણવું છે પાછું. જીમીભાઈએ કીધું ને હમણાં કરીને છે. હે, આચમન. હા, બરાબર. થેન્ક યુ સર. પ્રદીપભાઈ છે? હા, પ્રદીપભાઈ છે. તમારો કેમેરો ચાલુ કરો તો દેખાડો. હેલો, બધાના દર્શન થાય છે, એ સૌથી મોટો ફાયદો છે ને આ બાને. બરાબર ને? બધાને મળાય છે, ઘણા વડીલો છે. કેમેરો કેમ કરું ચાલુ? એક જ મિનિટ. હંસાબેન છે એમાં. આમાં છે હંસાબેન? હા, હંસાભાઈ. હા ભાઈ, મારી ફ્રેન્ડ છે હંસા. અને પ્રોગ્રામમાં ખૂબ મજા આવે છે. થેન્ક યુ.
મોટાફાઈ કશું કોઈ પણ છે. હા 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 થેન્ક યુ સર. ગોવિંદભાઈ લાલાણી, કાંતિભાઈ વાછાણી કોઈ હેલો. કિરણ છે. કાંતિભાઈ requested for unmute. Okay, હાથ ઊંચો કરો. ગોવિંદભાઈ લાલાણી. કિરણ ઘોડાસરા. Okay. કાંતિભાઈ વાછાણીને unmute request મોકલી છે, એમણે કરવું પડશે, જાતે unmute કરવું પડશે. કાંતિભાઈ આપણે જાતે unmute કરવું પડશે હવે. મેં ઓલરેડી રિક્વેસ્ટ મોકલી તમને. કશું બોલવું નથી મારે, હું સાંભળું છું. Alright. થેન્ક યુ. બીજા કોઈને કઈ કહેવાનું હોય, ક્વેશ્ચન હોય તો Yeah, કોઈ hand raise કરો or you can. Okay, મનુભાઈ નાયક છે. Okay. Hello. હાજી મનુભાઈ તમારો અવાજ આવે છે. Can I go ahead? Yeah. We are speaking. We are from Michigan. I just want to introduce that Kamal is our family member. He happens to be a family member, and we normally don't like to miss any of this. I will say discourses on any of the subjects. So we are very proud of Kamal. Thank you, Dr. Kamal and Dr. Kansagra and the organizer Darshan. Thank you. Thank you. Thank you મનુભાઈ. કલ્પના. Okay, unmute થઈ ગયું કલ્પનાબેન. Okay, yeah. ક્વેશ્ચન હતો ને કલ્પના, તે સાહેબને ફોન કર્યો હતો. તમારું કલ્પનાબેન મેં જોઈ લીધું છે, હું તમને એનો જવાબ છે ને કાલ તમને આપીશ. મેં આખું જોઈ લીધું છે વિડિયો. Okay. ના મારા માટે કરતા આ લોકો બધા આવ્યા છે તો એક્ઝેક્ટલી તમારો કન્સર્ન એ છે. હું તમને કાલ છે ને તમને ડિટેલમાં એનો જવાબ આપું છું. મેં જોઈ લીધું છે. યા અમારી બેને મને ફોરવર્ડ કર્યું ને તો મને કહ્યું કે હું તમને પ્રદીપભાઈને પૂછું. ઘણા પ્રયોગો થાય છે ઇન્ડિયામાં અને સરસ છે, હું કહીશ ચોક્કસ. યા થેન્ક યુ. હું પછી મોકલીશ પ્રદીપભાઈને તો એ બધાને આપી શકે. એટલે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેનો કલ્પનાબેને વિડીયો મોકલ્યો હતો કે આ રીતનું તમે કરો તો એમાં ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે. એટલે મેં કીધું કમલભાઈનો જ ઓપિનિયન લઈએ અને લેટ અસ હેવ ઓથેન્ટિક ઓપિનિયન. એટલે કમલભાઈ ફરીથી જોઈ અને ડિટેલમાં આપણને કહેશે, કારણ કે એવા ઘણા વિડીયો આવે છે અને એ કામ કરે કે ન કરે એ થોડા ઉપર આપણે ખરેખર ડોક્યુમેન્ટ્સ કરીએ ને તો એવિડન્સ બેઝ હોય તો આપણને વધારે મજા આવે. એ જો સારું હોય તો તમારા પેજ ઉપર પોસ્ટ કરજો. હા, પોસ્ટ કરશું. યા થેન્ક યુ. Thank you. પ્રફુલ્લ અંકલ mute. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ક્વેશ્ચન છે કમલભાઈને કે પીનટ ઓઇલ સારું કે ખરાબ કમ્પેર ટુ અધર ઓઇલ્સ? નહીં, એ કોઈ ઓઇલ જે છે ને એમાં પીનટ ઓઇલ ઇઝ ઓલ્સો નોટ ટુ બી મચ કન્સિડર, કારણ કે એઝ કમ્પેર ટુ ધ અધર ઓઇલ્સ સ્ટડીઝ હેઝ બીન કેરીડ આઉટ ઇન ડાયાબિટીક પેશન્ટ. લાઈક ટેનોઇન છે, સોયાબીન ઓઇલ છે, ફ્લેક્સીડ ઓઇલ છે, એ બધા જે ઓઇલ જે છે ને કોટન સીડ ઓઇલ ને ઓલિવ ઓઇલ ને બધા, એ બધામાં એટલીસ્ટ ફેટનો કમ્પોનન્ટ ઓછો હોય છે. સી ડાયાબિટીક માટે કોઈ સ્પેશિયલ ઓઇલ છે એવું નથી હોતું, પણ ડાયાબિટીકમાં ફેટ છે ને એ બહુ ઝડપથી વધે આપણા શરીરમાં. એટલા માટે એ મેટાબોલિઝમને આપણે ડાયટથી જો કંટ્રોલ કરવું હોય તો આપણે લેવું જોઈએ. ગ્રાઉન્ડનટ ઓઇલ જ આપણે ખાઈને મોટા થયા છીએ અત્યાર સુધી. એટલે આપણને આ બધા ઓઇલની ચોઈસ જ નહોતી, પણ પછી ત્યારે બાપા એટલું કામે કરાવતા હતા એટલે ગ્રાઉન્ડનટ ઓઇલ તો ક્યાંય ઝીરો થઈ જતું હતું, એટલે ફેટ નહીં. પણ હવે આપણે કામ ઓછું કરીએ છીએ, ખાઈ છીએ વધારે, રિવર્સ કરવું પડે છે. ખાવાની ટેન્ડન્સી નોટ બેડ, પણ મેં આપને કહ્યું ને દિવસમાં 3-4 વસ્તુઓ જુદા જુદા ઓઇલમાં બનાવશો ને તો તમારું ડિસ્ટ્રીબ્યુશન બરોબર થશે, જે નોર્મલ પ્રેક્ટિસ નથી આપણે ત્યાં. મને ખ્યાલ છે અમુક આ વસ્તુ બનાવો આ જ ઓઇલમાં, અમુક આ વસ્તુ બનાવો આ જ ઓઇલમાં, તો બધાનો કમ્પોનન્ટ લેશો ને તો બહુ જ માઇનોર આવશે ને જે તમારા હેલ્થને ક્યારેય અસર નહીં કરે. એટલે બરાબર. આપણે ખાવા માટે તો શું છે કે બધાને સમજાવવા બહુ ડિફિકલ્ટ છે. બધા એમ કે હળવું રાખજો, એવું કહે તો હળવાના રસ્તા એવા કાઢ્યા બધાએ. ત્યાં અમારા ઘણા બધા સૌરાષ્ટ્રમાં કહેતા હતા કે પાણીમાં તેલ તરે એટલે પાણી કરતા તેલ હળવું થયું, અને તેલમાં ભજીયા તરે તો ભજીયા તેલ કરતા હળવા થયા, તો પછી ભજીયા ડાબો હાવ હળવું જ થઈ ગયું. રમોલા શાહ ને ક્વેશ્ચન છે, અનમ્યુટ કર્યું છે. રમોલા શાહ. ઓકે, હંસાફાઈ ને કરું છું અનમ્યુટ.
હંસાભાઈ તમારે અનમ્યુટ નું કરવું પડશે. હંસાબેન ઘણો ડાયટ કંટ્રોલ કરે છે અને સરસ એમણે વજન પણ ઘણું ઓછું કર્યું. ઓકે, હંસાભાઈ અનમ્યુટ થઈ ગયું તો પાછું મ્યુટ થઈ ગયું. હા થઈ ગયું. હા અવાજ આવે છે. થેન્ક યુ ડોક્ટર કમલ્સભાઈ અને પ્રદીપભાઈ, દર્શનભાઈ, સરસ તમારું બધું ડાયાબિટીસ વિશે કીધું છે અને મેડિટેશન મને વધારે ગમ્યું. મેડિટેશન, એક્સરસાઇઝ એ બધું અને રેગ્યુલર સવારથી તો સાંજ સુધી. હંસાબેન યોગ કરે છે રેગ્યુલર. હા, મેડિટેશન તો ચાલુ. ચાલે મેડિટેશન અને યોગ. યોગા, વોકિંગ. સરસ ટાઈમ મળ્યો છે આ કોરોનાની હિસાબે. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ. ચાલો બીજા થેન્ક યુ. કોઈને કઈ કહેવાનું હોય તો હાથ ઊંચો કરજો, નહીં તો પછી આપણે ક્લોઝ કરીએ દેશું સેશન. હા યસ, દિલીપ જાવિયા. દિલીપભાઈ, યસ. દિલીપભાઈ તમારે અનમ્યુટ દબાવવું પડશે. એમનો ક્વેશ્ચન 8 પીસ કેરી ખાઈ છે એ જ છે? આઈ થિંક સો. અનમ્યુટ કરો દિલીપભાઈ, તમારો અનમ્યુટ કરો. અનમ્યુટ તમારે સ્ક્રીનમાં બોટમ લેફ્ટમાં હશે. હા થઈ ગયું અનમ્યુટ. અવાજ આવે. સાહેબ હું ઇન્ડિયાથી બોલું છું, રાજકોટથી. બરોબર. હું રોજની 8 થી 9 મેંગો ખાઉં છું. ડાયાબિટીસ છે, 146 આવે છે ને દર વખતે હું મેંગો ખાઉં ને તો સુગર ઓછું આવે છે. એનો શું? એટલે ઓછું એટલે શું આવે છે? ઓછું એમ કેટલું આવે છે? ત્યારે 125 to 128 આવી જાય છે. દર સિઝનમાં હું મેંગો ખાઉં ને ખાલી મેંગો જ ખાઉં છું. ને તમને ડાયાબિટીસ કેટલા વર્ષથી છે? મને છેલ્લા 3-4 વર્ષથી. બરોબર. તમારી ઉંમર કેટલી થઈ? મારે 60 ક્રોસ કર્યું હતી. બરોબર છે. ને કેટલા ભાઈ બહેનો ને ડાયાબિટીસ છે કુટુંબમાં? હું ને મારો મોટો ભાઈ છે ને એને આ જ પ્રોબ્લેમ છે. એ ફૂલ મેંગો ખાઈ ને તો સુગર ડાઉન આવે છે દર સિઝનમાં. નવું સંશોધન કર્યું લાગે છે દિલીપભાઈ. એટલે બીજું કઈ સાથે નથી ખાતા સાહેબ, ઓનલી મેંગો. ઓનલી મેંગો. ના ના સમજી ગયો. એટલે તમે જો એક વખત છે ને મારી દ્રષ્ટિએ તમારું 3 મહિનાનું એવરેજ શુગર 1, બીજું તમે જે ડોઝ લો છો ડાયાબિટીસ ની ગોળી કે જે કંઈ લેતા હોય 2, અને ત્રીજું કિડની છે ને ખાસ ચેક કરાવો છો. કારણ કે કોઈક વખત કિડનીમાં ડેમેજ થવાની શરૂઆત થાય ને તો કોઈ વખત આપણું શુગર ડાઉન રહેતું હોય ગળ્યું પણ ખાવા છતાં પણ. અને એક બીજી વસ્તુ ખાસ આપના ધ્યાન ઉપર મૂકું કે આપના ડોક્ટરને મળી સલાહ લઈ અને કરજો. કારણ કે 8 પીસ એટલે ઘણા વધારે પડતું શુગર થયું મારી દ્રષ્ટિએ. 8 પીસ એટલે 8 કેરી એટલે તો કદાચ આખું ફેમિલી છે ને નહીં ખાતું એટલું તમે એકલા ખાવ છો એટલે. પરંતુ કોઈ પણ વસ્તુ એક્સેસિવ ન ખાવી જોઈએ. એક હેલ્ધી ડાયટની હેબિટના ભાગરૂપે કહું કે આપને 8 પીસ ખાઓ ને છતાંય શુગર ડાઉન આવે એ આપણો ટાર્ગેટ નથી. આપ ખાલી કેરી ખાવ છો અને શુગર ડાઉન આવે છે તો 1 કેરી ખાવ તોય આવતું હશે, 8 ખાવાની જરૂર ન પડે તો. પણ તમે ડોક્ટરને એક વખત ખાસ તમે મળીને પૂછજો કે મને આ એટલા માટે આપને કહું છું કારણ કે અહીંયાથી બેટા હું તમારા કેસનો આખો રિપોર્ટ ને એ બધું હોય ને છેલ્લા 3 મહિનાના રેકોર્ડ હોય ને બીજો એલાઇડ ડિસીઝ ક્યાં છે, બ્લડ પ્રેશર કે એવું કંઈ હોય ને કે કોલેસ્ટ્રોલ તો વધારે ખ્યાલ આવે. પરંતુ 8 કેરી ખાધા પછી પણ જો તમારે શુગર ડાઉન આવતું હોય ને તો આઈ વુડ સજેસ્ટ કે ડોક્ટરને મળીને પેલા જો કે કઈ પેરેલલ થાઇરોઇડનો કોઈ ડિસઓર્ડર કે ઇન્ટરએન્ડોક્રાઇનોલોજીકલ ડિસઓર્ડર ડેવલપ નથી થતા ને એટલા માટે ખાસ તો. ઓકે થેન્ક યુ. એટલે કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે હું કહી શકું કે લાંબા ટાઈમથી ડાયાબિટીસ હોય અને પછી જો એને દવા ઓછો ડોઝ કરવો પડતો હોય અથવા ઘણા અમને કહેતા હોય છે કે મેં આ દવા ચાલુ કરી, જેમ હમણાં કેરીની વાત કરી એમ, એનાથી મને ડાયાબિટીસની દવા ઇન્સ્યુલિનનો કે મેડિસિનનો ડોઝ ઘટી ગયો છે, તો ખાસ યાદ રાખવું કિડનીનું ચેકઅપ કરાવવું. કારણ કે ધેટ ઇઝ ધી સાઇન કે કિડની બગડવાની શરૂ થઈ છે. એટલે જો પછી કિડનીના ડોક્ટર કે નેફ્રોલોજીસ્ટ કે યુરોલોજીસ્ટ જેને બતાવે એમ કહે કે ના ના તમારી કિડની બરાબર છે, માઇક્રો આલ્બ્યુમિન યુરિયા કે એવું નથી,
then it is okay. પણ મોટા ભાગે એક ખાસ તપાસ કરવી બહુ જ જરૂરી છે જ્યારે તમારો ડોઝ ઘટે ત્યારે. બરાબર કમલભાઈ? બરોબર છે. એટલે માટે ખાસ બીજો કોઈ ડિસઓર્ડર પેરેલલ ડેવલપ નથી થતો કે જેમાં વજન ઘટે એવો, તો એ કે શુગર ઘટે એવો કઈ, તો એ ખાસ જોવડાવવાનું. બરોબર? વજન 98 kg છે સાહેબ. હા, પણ તો હજી ઘટાડવાની જરૂર છે. તમારી હાઈટ ઓછી લાગે છે, તમે આમ જે હાઈટ ઓછી છે. હા, એટલે તો હજી વજન ઘટાડી શકાય, તો હજી ફાયદો થશે. શ્યોર. અને કોઈ પણ ને કઈ પર્સનલ કામ હોય કે કમલભાઈ નો આપણે ફોન નંબર ને આપીશું તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આખું પ્રોગ્રામ તમારો જો કરાવવો હોય તો હું અને કમલભાઈ આમ તો ત્યાંથી અહીં આવ્યા એટલે ત્યાં બિઝી હોય, અહીંયા ઈઝી હોય છે. બરાબર? પણ કમલભાઈ નું તમારે કઈ કન્સલ્ટેશન કરવું હોય તો એ તમે કહેજો. ટોટલ ડિટેલમાં બધું ડાયાબિટીસ વિશે અને બીજું બધું તમને કરી આપશે. He is too good in diabetes and heart disease. Thank you કમલભાઈ, and thank you all participants. થેન્ક યુ બધાને. ને મેં ચેટમાં આવતીકાલ સવારનો જે પ્રોગ્રામ છે સવારે 11 AM ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ, ન્યુરોપ્લાસ્ટિસિટી જે પપ્પાએ કીધું એની લિંક મૂકી છે, એટલે યુ કેન રજિસ્ટર. એમાં રજિસ્ટર કરવાનું પહેલા છે, and then you will receive a separate link to connect. All right, thank you. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ.